હમણાં કાકા ડોક્ટર આગળ ગયા કે ડોક્ટર સાહેબ મને રોજ રાતે સપનું આવે છે ને એમાં વાંદરા ક્રિકેટ રમતા હોય એવું સપનું આવે છે. રોજ રાતે સપનું આવે કે વાંદરા ક્રિકેટ રમતા હોય, વાંદરા ક્રિકેટ રમતા હોય. એટલે ડોક્ટરે બધું તપાસીને કીધું કે હાલો આ દવા લઈ લો અને કાલ સવારથી ચાલુ કરી દેજો એટલે તમને સપના નહીં આવે. એટલે કાકા કે આ કાલની બદલે પરમદીથી લઉં તો હાલે ખરું? એટલે ડોક્ટર કે કેમ પરમદીથી લેવી છે? એ કે આજ રાતે છે ને એ વાંદરાઓની ફાઇનલ છે કે હજને ફાયદો જ કાઢી લેવો હોય. હા, એટલે તો ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે એટલે તો આપણે કોકને પૂછી છે ને કેટલા વાગ્યા. હા, બે કાંટા ભેગા થાય ને તો 12 વાગે. બે કાંટા ભેગા થાય ને તો 12 વાગે, પણ બે કાંટા જેવા ભેગા થાય ને તો કંઈક ના 12 વગાડ દે. આપણા ગામમાં આજુબાજુ તમને બધાને અનુભવ હોય છે. હા, બે કાંટા જેવા ભેગા થઈ જાય 12 વાગી જાય. હમણાં એક કાકાએ બોર્ડ માર્યું હતું ઉધાર બંધ છે. એમાં અમારો ગગો પહોંચી ગયો કે ચાલુ ક્યારે કરવાના? આને તમે ક્યાં? અને ગીતો કેવા થઈ ગયા, અત્યારનો જમાનો કેવો થઈ ગયો. પહેલાના જમાનામાં ભૂલમાંથી જો હીરો હિરોઈનનો હાથ પકડી લે ને તો તરત ગીત વાગતું હતું કે છોડ દો આ ચલ જમાના ક્યાં કહેગા. અને અત્યારના ગીતો કેવા થઈ ગયા? મુંબઈ સે ગઈ પૂના, પૂના સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પટના, ફિર ભી ના મિલા સजना. તો શું કામ રખડેશ? અહીંયા રાજકોટ સુરેન્દ્રનગરમાં કઈક રખડે છે બિચારા. હા, આઈ આય. હા, ઓલું ગીત નીકળ્યું તો વચ્ચે લાગી 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 લાગી. હવે ભાઈ લાગી હોય તો જઈ આય, અમને શું લેવા કેસ? હા, ઓલું વચ્ચે ગીત આવ્યું હતું મેં એસા ક્યું હું, મેં વૈસા ક્યું હું. હવે તારા મા બાપને પૂછતું કે તું આવો કેમ પાઈકો? હા, કે હોઠ મેરે લાલ લાલ મેં ક્યાં કરું, ગાલ મેરે લાલ લાલ મેં ક્યાં કરું. ભાઈ અમને શું કામ પૂછેસ? અમને શાંતિથી જીવા દે. હા, હમણાં તો એક જગ્યાએ મારા ભાઈબંધના ઘરે ગયો ને, એક હરખી 3 છોકરી, મોઢા સેમ, હાઈટ સેમ, કલર સેમ. એટલે મેં ભાઈને પૂછ્યું, મેં કીધું આ એક હરખી 3 છોકરી તમને કન્ફ્યુઝન નથી થતું? એ કે ના ના અમારે કોઈ કન્ફ્યુઝન નથી થતું. પછી મારાથી પૂછાણો, મેં કીધું તમે ધંધો શેનો કરો છો? મને કે ઝેરોક્સનો. મેં કીધું ધંધાની અસર તો દેખાય. હમણાં એક વ્યક્તિ રોજ રાત પડે ને એટલે બેંકની બહાર જઈને હુઈ જાય. રોજ રાત પડે ને બેંકની બહાર જઈને હુઈ જાય. એટલે પછી એકવાર સિક્યુરિટીએ મેનેજરને કીધું કે આ ભાઈ મહિનાથી આવે છે ને રોજ રાતે આવીને હુઈ જાય છે. એટલે મેનેજર રાતે આવ્યા અને ઓલા ભાઈને કીધું કે ભાઈ તું રોજ રાતે આ બેંકની બહાર આવીને કેમ સુઈ જાસ? એ કે સાહેબ તમે જ બોર્ડ માર્યું છે કે યહાં સોને પે લોન મિલતા હૈ. અમે તો ફક્ત મિત્રતા માગી હતી, એમાં પણ તમે તો આનાકાની કરો છો. અમે તો ફક્ત મિત્રતા માગી હતી, તમે તો એમાં પણ આનાકાની કરો છો. તમે તો નફરત પણ એવી કરો છો જાણે કોઈ મહેરબાની કરો છો. હા, હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે 5 રૂપિયા મેં દૂધી હલવા. હા, તો મને એમ થયું કે લાઈન 5 રૂપિયામાં આવી મોંઘવારીમાં દૂધી હલવો ક્યાંથી હોય? હા, તો અંદર ગયો ને મેં કીધું હાલો 5 રૂપિયા લાવો દૂધી હલવા. મને કે અંદર વયા જાઓ, દૂધી ટીંગાતી હશે હલાઈ લો. હવે માણસોને ગાળિયા જ કરવા છે, એ ગમે એમ કરીને તમારા ગાળિયા કરશે. હા, હમણાં ચેન્નઈમાં મારો પ્રોગ્રામ. હવે અહીંયા કોઈ ગુજરાતી ભાષા સમજે નહીં, બધું ઇંગ્લિશ ને ચેન્નઈ એમની ભાષામાં બધું બોલે, મદ્રાસી ભાષામાં. હા, તો અમે ચા પાણી પીવા ગયા કલાકારો. પ્રોગ્રામને થોડીક વાર હતી, મેં કીધું હાલો ચા પાણી પી આવી. અમે 5 કલાકારો હતા હારે. હા, તો વેટર આવી કે બોલો, એટલે મેં કીધું લાવો થોડુંક ઇંગ્લિશમાં બોલી વટ પડે. એટલે મેં કીધું 41 કોફી. હા, કારણ કે 4 જણાને ચા પીવી હતી ને 1 જણાને કોફી પીવી હતી. એટલે મેં વેટરને કીધું, મેં કીધું 41 કોફી. એટલે 15 મિનિટ થઈને તો વેટર 41 કોફી લઈને આવ્યો. આ ભાષા નો સમજાય એની મજા છે, પણ તમે જે કેપ્ચર કરો છો ને એની મજા છે. હા,
કારણ કે તમે દાંત કાઢો, તમે તાલી પડો ને તમને એમ થાય કે ના ઘી દોણામાં જાય છે. હા, કારણ કે જિંદગી અત્યારે એવી થઈ ગઈ છે. હા, હમણાં 2 ગાંડાએ ટ્રાફિક જામ કરી નાખ્યો. એટલે મેં સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. મેં કીધું આ જવાહર ચોકની અંદર 2 ગાંડાએ ટ્રાફિક જામ કરી નાખ્યો છે. તો મને કે તમને કઈ રીતે ખબર પડી કે 2 ગાંડા જ છે? મેં કીધું કારણ કે એક જણો રૂપિયા ઉડાડે છે અને બીજો વીણે છે. એ ગાંડા હોય એ જ કરે. પણ મજા હશે. હા, હમણાં એક સાહેબ ગાંડાની હોસ્પિટલમાં ગયા, એકાદો હાજો થઈ ગયો ઘર ભેગો કરી ગયા. કેટલાક ગાંડાને ભેગા કરવા. હા, તો એક જણાને પૂછ્યું તારા હાથ ક્યાં? તો પગ બતાવે કે હજી આ ગાંડો જ છે, જવા દો. બીજાને કીધું તારા પગ ક્યાં? તો હાથ બતાવવા માંડ. આવી રીતે બધાય ગાંડાને પૂછ્યું પણ કોઈ વ્યવસ્થિત જવાબ ન આપે. પછી છેલ્લો એક ગાંડો વૈદો તો સાહેબે એને બોલાવ્યો, અહીંયા તારા હાથ ક્યાં? કે આઈ રહ્યા. પગ? તો કે આઈ રહ્યા. પેટ? તો કે આઈ રહ્યા. કે તું તો હાજો થઈ ગયો, કે તને આ બધી ખબર કેવી રીતના પડી? કે સાહેબ એના હાટું મગજ હોવું જોઈએ, મગજ. ગાંડા વહામ મગજ હતું. પણ મજા હશે. હા, જિંદગીની અંદર હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું કે વાંચનાર ગધેડો છે. એમાં એક જણો વાંચી ગયો અને એટલું લાગી આવ્યું ને તરત ભૂસી નાખ્યું ને લખી નાખ્યું કે લખનાર ગધેડો છે. હમણાં એક નશાબંધી વાળા ગામડામાં ગયા દારૂબંધી માટે કે ભાઈ આપણે દારૂ જેટલો બને એટલો ઓછો કરાવી. હા, તો 2 પીપળા ભર્યા. એક પીપળામાં દારૂ ભર્યો, એક પીપળામાં પાણી ભર્યું ને ગધેડાને બોલાવ્યો અને ગધેડાને બાજુમાં રાખ્યું. આખું ગામ ભેગું કર્યું ને ગધેડા આગળ 2 પીપ મૂક્યા. ગધેડો પાણી પી ગયો, દારૂ ન પીધો. એટલે નશાબંધીના જે સાહેબ હતા ને એને કીધું કે જો ગધેડાને ખબર પડે છે કે પાણી પીવાય, દારૂ ન પીવાય, ત્યારે ગગો બોલ્યો એ ગધેડો છે ને એટલે જ નથી પીતો. પણ ખરેખર દારૂ એ તો કંઈક જિંદગી બરબાદ કરી નાખી. આ યુટ્યુબના માધ્યમથી દરેકને કહેવા માંગુ છું, હા, કે દારૂ મૂકીને દૂધડા પીજો સાહેબ. હા, જે અમૃત દૂધમાં છે એ દારૂમાં નથી. દારૂ તો 2 પલની મજા છે. હા, દારૂ તો સદાય દુઃખ દેનારી છે. હમણાં એક અનાથ આશ્રમ વાળા ગામડામાં ગયા. એક માજી બેઠા છે કે માજી અમારા અનાથ આશ્રમમાં અમે 50 છોકરા રાખી છીએ, એને વ્યવસ્થિત રાખી છીએ, વ્યવસ્થિત જમાડી છીએ, વ્યવસ્થિત કપડાં આપી છીએ. તમારે કોઈ ફાળો દેવો હોય તો આપો. માજી કે 2 છોકરા લખો. માજીને તમે ક્યાં પહોંચો? હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું દારૂ છોડાવવા માટે મળો. એમાં એક ભાઈ પહોંચી ગયા કે તમે દારૂ છોડાવો છો? એ કે હા. એ કે જવાહર ચોકની અંદર મારી એક પેટી ભરીને દારૂ પકડાણો છે. ઓલા ભાઈ કે એવી રીતે નથી છોડાવતો ભાઈ, પીતા હોય ને છોડાવી છે. હા, એટલે આવી રીતે કઈક ગોટે ચડાવી દે. હા, હમણાં તો હું અમેરિકામાં મારો પ્રોગ્રામ હતો. હા, તો અમેરિકાની પાળીએ હું બેઠો હતો અને મારો ફ્રેન્ડ હતો અમેરિકાનો જોન્સનિયાનો. અમે 2 અમેરિકાની પાળીએ બેઠા હતા અને એવી મજા લેતા હતા ને એમાં સામેથી સુંદર મજાની 3 સ્ત્રી આવી. હા, એ 3 સ્ત્રી આવી ને અને અહીંયા પાછી હાડી પહેરેલી 3 સ્ત્રીઓએ. હા, અને માથે ઢાકેલું. એટલે થોડીક વાર થઈ ને તો મંડી સ્માઇલ આપવા. એટલે મેં પાછળ જોયું. મેં કીધું જોન્સન તારી સામું દાંત કાઢે છે? મને કે ના. એટલે મેં કીધું લો નક્કી આપણો મેળ ખાઈ ગયો. ઇન્ડિયામાં કોઈ દાંત નથી કાઢતું ને અમેરિકામાં સામેથી આવીને દાંત કાઢે છે. એટલે મેં નક્કી કર્યું. મેં કીધું હવે આપણે સ્માઇલ આપીએ, આપણા બાપાને હું જાય. એટલે થોડીક વાર થઈ તો મેં સ્માઇલ આપી. આવી રીતે 5-1 મિનિટ આવેલું ને તો 5 જણી 3 જણી મેંડી હાડીનો છેડો માથે નાખીને હાલવા. એટલે મારાથી રહેવાનું નહીં. હું વાંય વાંય ગયો ને ગીત ગાયું કે પરદા હે પરદા, પરદા હે પરદા, पर्दे के पीछे पर्दा नशी है, पर्दा नशी को बे पर्दा न कर दूं तो हर दीप मेरा नाम नहीं रे. આટલું ગીત ગાયું તો 3 જણી પાછી આવી, હાડીનો છેડો ઊંચો કરીને કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ઘણી વાર આવા ગાળિયા થઈ જાય.
પરંતુ આ જિંદગીની મજા છે. સુખ દુઃખ તો દરેકના જીવનમાં આવવાનું જ છે. હા, અને જિંદગીમાં કેવું છે, માનવ જીવન વિજ્ઞાનનો નિયમ છે કે લાફિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. હા, એટલે એક ભાઈને હું પ્રોગ્રામમાં જતો હતો, મેં કીધું હાલો, મેં કીધું દાંત કાઢવાના પ્રોગ્રામમાં આવું છે. મને કે ના હો, દાંત કાઢવાની વાત જ ન કરતા. એટલે મેં કીધું દાંત કાઢવાથી શરીર સ્વાસ્થ્ય રે, વૈજ્ઞાનિક રીતે તારણ થઈ ગયું છે કે જે માણસ હસતો હોય ને એ કોઈ દિવસ દુઃખી ન હોય. મેં કીધું હાલ દાંત કાઢ. અરે મને કે દાંત કાઢવામાં 6 મહિને ખાટલે રહ્યો કે. મેં કીધું દાંત કાઢવામાં કોઈ ખાટલા ઉપર રે? મને કે હા, કે બાજુવાળા બાપુ ગુજરી ગયા ને અહીંયા જઈને ભૂલમાં જ મારે દાંત કાઢી ગયા. મેં કીધું હવે એ તો તારે વિચારવું જોઈએ ને, ક્યાં શું દાંત કાઢવા. હમણાં તો મારા ગગાનો હાથ ભાંગી ગયો. મેં કીધું કઈ રીતે હાથ ભાંગી ગયો? મને કે છીક ખાધી એમાં કે. મેં કીધું છીક ખાઈમાં કોઈ દી હાથ ન ભાંગે કીધું. મને કે બાજુવાળા સવિતાબેનના ખાટલા નીચે જઈને છીક ખાધી કે. હે કીધું હારું તી હાથ જ ભાંગ્યો તારો, આમાં પગે ભાંગી જાય ને માથાય ભાંગી જાય કીધું. હા, જે કરતું હોય કરાય. હા, હમણાં તો મારા ખાસ મિત્ર ગગો મને હામો મેળ્યો ને તો માથામાં આટલું મોટું ઢીમચું થયેલું. એટલે મેં કીધું વેલેન્ટાઇન ડે ના દિવસે તને આટલું મોટું ઢીમચું થયું? એ કે કઈ નથી, મારી ગર્લફ્રેન્ડ આમ છૂટું ફૂલ માર્યું ને એટલે આ ઢીમચું થઈ ગયું. મેં કીધું ફૂલમાં કોઈ દી ઢીમચા ન થાય, સાચું બોલ. મને કે કુંડા હોતું માર્યું. હવે આવા પ્રેમના ગાળિયા કરે અને પ્રેમમાં પડે, વેમમાં પડે ને ક્યાંય મેળ ન ખાય ને ભાઈ મારા બેટા છેલ્લે ડેમમાં પડે. હા, પણ મજા હશે. હમણાં મારા ભાઈબંધના ઘરે ગયો ને તો હું ભાઈબંધ બહાર બેઠા હતા ને, આ એક નાગ નીકળ્યો અંદર ઘરમાંથી અને ભાભીના રૂમમાં કરી ગયો. અને આવડો શાંતિથી બેઠો હતો. એટલે મેં કીધું ભાભીના રૂમમાં નાગ કરી ગયો, જલ્દી બહાર કાઢ. મને કે ચિંતા ન કર હરદીપ, એ નાગ રિચાર્જ કરવા આવ્યો છે. હમણાં તો એક વવે હાવ ને હવારના પોરમાં દૂધની આખી બહેણી આપી. ઈ કે લો પીવો સાસુમાં કે. એટલે હાવમાં ને બહુ નવાઈ લાગી, આ કોઈ દી પાણીનો ભાવ નથી પૂછતી અને આજ દૂધ કેમ આપે છે? એટલે વવે કીધું કે આજ નાગ પાંચમ છે ને. પણ હાવ વહુના ઝઘડા તો મીઠા મીઠા હોય. હા, જે ઘરની અંદર સાસુ વહુ અને નણંદ ત્રણેય રહેતા હોય અને એ ઘરમાં હસવાનો ખિલખિલાટ અવાજ આવતો હોય ને તો એ ઘરથી મોટું ઘર એકેય સુખી નથી. હા, બાકી ઘણી જગ્યાએ બોર્ડ માર્યા હોય પિતૃ કૃપા, પિતૃના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ. અને આપણે અંદર જઈને પૂછીને કે માતા પિતા ક્યાં? એ તો કે વૃદ્ધાશ્રમમાં છે. અલ્લાહ, તો એમને ઘરે લઈ આય. હા, માણસો અત્યારે કૂતરા રાખતા થઈ ગયા. હા, કૂતરા કેવા રૂસડા વાળા આવે આપણને ખબર ન પડે. હા, હમણાં તો એક બેન એવું રૂસડા વાળું કૂતરું લઈને કીટી પાર્ટીમાં ગયા. હા, અત્યારે કૂતરા રાખવાની ફેશન થઈ ગઈ છે. મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને કૂતરાને ઘરમાં રાખે. એક બેન આવું રૂસડા વાળું કૂતરું લઈને કીટી પાર્ટીમાં ગયા. એમાં એક બેન એટલી ફોરવર્ડ ને એટલી હરખ પદુડીને, હા, તરત આમ હાથમાં લઈને આમ મંડી બચ્યું ભરવા. ઓલો એટલે જેનું કૂતરું હતું એને કીધું કે શું કરેશ કે? એ કે એને કીચી કરું છું, પણ કે મોઢું આ બાજુ છે. હમણાં મારા ભાઈબંધે એટલા બધા ધંધા બદલ્યા ને એકેય ધંધામાં સફળ ન જાય. એટલે પછી મેં એને છેલ્લે કીધું, મેં કીધું એક પેટ્રોલ પંપ ખોલ નાખ. મને કે હા, એ સાચું કે અત્યારે પેટ્રોલના 110 રૂપિયા ભાવ છે કીધું. હારામાં હારો ધંધો કીધું. મને કે કઈ વાંધો નહીં, પેટ્રોલ પંપ ખોલ નાખી. મહિના પછી મેળો. મેં કીધું કેવો ધંધો હાલે? મને કે કોઈ આવ્યું જ નથી, મહિના બોણી નથી થઈ. મેં કીધું પેટ્રોલ પંપ ખોલ્યો ને 1 મહિનામાં બોણી નથી થઈ, તે કઈ જગ્યાએ પેટ્રોલ પંપ બને? મને કે પેલા માળે. હમણાં તો એક ભાઈ કામવાળીને લઈને ભાગી ગયા. અત્યારના પુરુષ મેં પેલા વાત કરી ને કે ભાઈ ભોળા સ્વભાવના, તો કામવાળીને લઈને ભાગી ગયા ને તો એ દિવસે હાંજે એની બેનપણી એની પત્ની જે હતી ને એને આશ્વાસન દેવા આવી. એ કે મેં સાંભળ્યું કે મારા ભાઈ વયા ગયા કે કામવાળીને લઈને. તો એની પત્ની રોતા રોતા કે વાત તો તારી સાચી છે, હવે હું બીજી કામવાળી ક્યાંથી લાવીશ? લે હાલ. અત્યારનો જમાનો કેવો થઈ ગયો છે? ઇન્ટરનેટનો જમાનો થઈ ગયો. જેટલા માણસો રૂપિયા પેટમાં નથી વાપરતા ને એટલા નેટમાં વાપરે છે.
ઘરે ઘરે વાઈફાઈ થઈ ગયા, અનલિમિટેડ ડેટા થઈ ગયું, માણસોના જીવન ખોખરા થઈ ગયા. એમાં આ ટિકટોક તો બંધ કર્યું સરકારે, પણ આ ઇન્સ્ટાગ્રામની રીલ્સ ચાલુ થઈ. હવે આપણને કોઈ વાંધો નથી, પણ એમાં ગીત કેવા બનાવે. હા, કે તારી સિંહણ બની, તારી સાથે રે ફરવાની, તારી સિંહણ બની, તારી સાથે રે ફરવાની. હવે આ ગીત જે સિંહણ જેવી લાગતી હોય ને એને સારું લાગે, પણ એકો 10 કિલોનો દાગીનો હોય ને એ પાછી ગીત બનાવે કે તારી સિંહણ બની. હવે તું ગીત બદલાય, હા, અને એમ લે કે તારી હાથણ બની, તારી સાથે રે ફરવાની. હમણાં તો પતિ પત્નીનું ગીત નીકળ્યું હતું. હા, પત્ની ગીત ગાતી હોય ને પતિ હારે હારે નાચતો હોય, અને ગીત પત્ની કેવું ગાય કે મેરે હી કરમ મેં બાવલિયા લિખા થા, મેરે હી કરમ મેં બાવલિયા લિખા થા, અને પતિ પાસે ઉભો ઉભો નાચે. અલા બાવલિયા એટલે તને ગાંડો કે છે, પણ પુરુષો ક્યાંય પાછા ન પડે. કે મને લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી. હવે આ કુંવારી છોકરી આવા રીલ્સ બનાવે ને તો સારી લાગે કે ભાઈ આની ઉંમર છે, દેખાવડી છે, ભલે લઈ જાય આને. પણ અમુક તો 50 વર્ષની ઢાંડી હોય ઈ પાછી ગીત બનાવતી હોય, મને લઈ જા, મને લઈ જા. હવે તને ક્યાં લઈ જા? એક વાર તો વ્યાજવા લઈને હજી હપ્તા ભરી છે. હમણાં 3 મિત્રો ભેગા થઈ ગયા. પેલો મિત્ર કે મારા પપ્પા 10મી માળની બિલ્ડિંગ ઉપરથી પડ્યા, હાથ ભાંગી ગયો, સની દેઓલનો હાથ નાખ્યો તો કુસ્તીમાં પેલો નંબર આવે છે. કે તારા પપ્પાને કઈ ન કહેવાય. મારા પપ્પા 15ની માળની બિલ્ડિંગ ઉપરથી પડ્યા, પગ ભાંગી ગયો, પીટી ઉષાનો પગ નાખ્યો તો રેસમાં પેલો નંબર આવે છે. બીજો કે તમારા બેના પપ્પામાં કઈ નથી. કે મારા પપ્પા 20મી માળની બિલ્ડિંગ ઉપરથી પડ્યા, પેટ ભાંગી ગયું, ભેંસનું પેટ નાખ્યું, રોજ 2 લીટર દૂધ આપે છે. જેને હવે ફાયદો જ કાઢવો છે. દૂધની વાત આવી, હમણાં એક જણો દૂધ દેવા જતો હતો ને, તો ઓલા બેન કે આજ તમારા દૂધમાં પાણી બહુ વધારે છે. કે ઈ કે હા, કે કાલ ભેંસ થોડુંક વધારે પાણી પી ગઈ હતી. હમણાં એક દૂધવાળાના 40 વર્ષ થયા તો લગ્ન નહોતા કર્યા. હા, એટલે બધા સમાજના બધા ભેગા થયા. ઈ કે તારે 40 વર્ષ થયા તો લગ્ન કેમ નથી કરવા? એટલે દૂધવાળાએ બહુ સારો જવાબ આપ્યો. એ કે સવારના પોરમાં હું દૂધ દેવા જાઉં છું, અને બહેનો બ્યુટી પાર્લર વગર જે દૂધ લેવા આવે છે તૈયાર થયા વગર, ઈ જોઈને મને કે લગ્ન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ઘણા આવા ભાઈડા છે, અને ઘણા બહેનોના શરીરે એટલા વધી ગયા છે. હા, કારણ કે અત્યારે ફાસ્ટ ફૂડનો જમાનો છે. હા, ખીચડી કોઈને ભાવતી જ નથી. હા, બર્ગર ને પીઝા ને ફ્રેન્કી નો હોય એવું બધું નીકળે છે, મંચુરિયન. હા, અમે તો ઘરે નૂડલ્સ બનાવી, મારા બા કે અળસિયા જેવું શું બનાવ્યું? અળસિયા જેવું આપણે ખાતા થઈ ગયા. હા, એમાં બધાના શરીર વધી ગયા. હા, કોલેસ્ટ્રોલ આવી ગયા, ડાયાબિટીસ આવી ગયા, જાત જાતના રોગ કરી ગયા. હમણાં એક બેનનું 110 કિલો વજન. હા, તો વજન કાંટે વજન કરાવવા જતા હતા ને, હજી તો વજન કાંટા ઉપર ચડે એ પેલા તો વજન કાંટા વાળો આવી ગયો કે બેન તમે રવા દો, તમે રવા દો. ઓલી બેન કે પણ તને વાંધો શું છે? એ કે તમારા પડછાયાનો 100 ગ્રામ બતાવે છે. અને બહેનોએ જે ફેશન લીધી છે. હા, અને ઇંગ્લિશ બોલવાના એટલા શોખ. હા, હમણાં મારી પત્ની લટક મટક તૈયાર થઈને બહાર જતી હતી. મેં કીધું કઈ બાજુ? મને કે મારી બેનપણીનું કે વેલ્ડિંગ છે. એટલે મેં કીધું ગાંડી વેલ્ડિંગ ન કહેવાય ને વેડિંગ કહેવાય. મને કે તમને ન ખબર પડે, બીજી વારના છે. બહેનો પાછા ન પડે. હમણાં એ સ્ટુડિયોમાંથી પ્રોગ્રામ દઈને જતો હતો, તો એ ગલીની અંદર 4-5 બહેનો આમ બહુ નખ ઘસતા હતા. એટલે મને તો પેલા આગેથી એવું લાગ્યું કંઈક વાજિંત્રા વગાડે છે. આ નોરતા હાલે છે ને, તો મને એમ કે વાજિંત્રા વગાડે છે. એટલે નજીક જઈને જોયું ને તો 4-5 બહેનો ખરેખર નખ ઘસતા હતો આમ 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 આમ. એટલે મને બહુ નવાઈ લાગી. મેં કીધું તમે નખ શું કામ ઘસો છો? મને કે રામજી દેવજી મહારાજે કીધું છે કે નખ ઘસવાથી વાળ લાંબા થાય અને કાળા થાય. મેં કીધું સારી વાત કહેવાય.
તો બાજુમાં એક બેન હતા ને હાવ શાંતિ જ બેઠા હતા. મેં કીધું બેન તમારા નખ નથી ઘસવા? મને કે ભાઈ મારે બહુ વધારે ઘસે ગયા ને તો મૂછું ઉગી ગઈ. એટલે તો આપણે કેવું પડે ને કે ફૈબાન મૂછું કે કાકા ન કહેવાય, જે થતું હોય જ થાય. એની મજા છે કે બૂટમાં ના હોય તળિયા, બૂટમાં ના હોય તળિયા અને ઘરમાં ના હોય નળિયા, ખીચામાં ફક્ત બોરના ઠળિયા, એના કામ બધા કુંડાળિયા, એને ગણવા જેલના સળિયા. અને કોક પૂછે કેમ છે, અને કોક પૂછે કે કેમ છે, તો ભડનો દીકરો કે આપણે તો મોજે દરિયા, મોજે દરિયા. આહારે તો મોજે દરિયા જોઈ ને. હા, હમણાં એક જણો મને કહેતો મને કે સતીશભાઈને બહુ કડકાઈ આવી ગઈ છે. એટલે મેં કીધું તારે એમની આગળ રૂપિયા લેવાના બાકી છે? મને કે ના ના, મેં 500 ઉછીના માગ્યા જ ના પાડી. હવે મેં કીધું કડકાઈ તારે છે કે સતીશભાઈને છે? હા, હમણાં મારા ખાસ મિત્ર મેં ગગાની વાત કરી. હમણાં ગગો તલવાર લઈને ઉમરાની વચ્ચોવચ બાયણાની પાછળ ઊભો હતો, તલવાર લઈને. એટલે એની પત્ની જોઈ ગઈ કે આ અડધી કલાકથી ઉમરા વચ્ચે બાયણાની પાછળ ઊભા છે તલવાર લઈને. એટલે કે આ શું કરો છો? કે આજ તો કે સિંહનો શિકાર કરો છો ભાઈડાને. કે સિંહનો શિકાર કરવો છે બધી વાત સાચી, પણ કે બાયણાની પાછળ હંતીને કેમ ઊભા છો? કે ફળિયામાં કૂતરું બેઠું છે. કૂતરાથી બીવે અને પાસે સિંહના શિકાર કરવાની વાત. હમણાં એક જણો ડોક્ટર આગળ ગયો કે સાહેબ મને દાંત વગરનું કૂતરું કાઢી ગયું. એટલે ડોક્ટર કે કઈ વાંધો નહીં, સુઈ જાઓ, તમને સોય વગરનું ઇન્જેક્શન દેવું પડશે. પણ મજા હશે ડોક્ટરોની, ત્યાં ડોક્ટરોએ આનંદ કરાવે આપણને. હમણાં મારી એક ભાઈ બીજા ભાઈને કે મારી પત્ની રોજ હવાર પડે ને એક ડ્રેસ માગે, રોજ હવાર પડે ને એક ડ્રેસ માગે. એટલે બીજો ભાઈ કે તારી પત્ની આટલા બધા ડ્રેસનું કરે છે શું? ઓલો કે હવે એકાદી વાર અપાવું પછી ખબર પડે. ઘણા એવા કડકેસ હોય ને. હા, આરી ભાષામાં આપણે કહેવાય, આપણે ખરાબ ભાષાનો ઉપયોગ ન કરાય અત્યારે યુટ્યુબના માધ્યમથી. હા, પણ ઘણા એવા કડકેસ હોય છે. હા હા, હમણાં 2 મિત્રો શાંતિથી બેઠા હતા અમારા ભોગાવાના પુલ ઉપર. એમાં સામેથી 2 સુંદર મજાની સ્ત્રી આવી. એટલે પેલો મિત્ર બીજા મિત્રને કે આ સામેથી જે 2 સ્ત્રી આવે ને એમાં એક આપણી પત્ની છે અને બીજી મારી ગર્લફ્રેન્ડ છે. બીજો કે ન હોય, હું તને ઈ જ કહેવાનો હતો. હવે આમાં કોણ કોને છેતરી જાય છે? હા, કારણ કે જિંદગી એક રંગભૂમિ છે અને રંગોની મિલાવટ છે અને બધાનું જીવન છે નાટક, બધાએ માનવી નટ છે. અહીં બને છે જે બનાવો એ કેવળ બનાવટ છે. અહીં દેખાય છે જે દ્રશ્યો એ જૂઠી જમાવટ છે. અને હકીકતમાં જુઓ ને તો ભૂમિકા નકલી ભજવે છે સૌ. બીજાની તો શું, ખુદની જાતને પણ છેતરે છે સૌ, ખુદની જાતને પણ છેતરે છે સૌ. અત્યારે એવો જમાનો આવી ગયો, માણસો બીજાને તો છેતરવા માંડ્યા, પોતાની જાતને છેતરવા માંડ્યા. હા, હમણાં આ લોકડાઉન આવી ગયું ને તો કંઈક ને કડકાઈ આવી ગઈ. હપ્તા ભરતા હોય અત્યારે લગભગ 80% લોન ઉપર હાલે જ બધા. પહેલાના જમાનામાં પૂરા રૂપિયા ભરો પછી વસ્તુ મળતી હતી, પણ અત્યારે તો ક્રેડિટ કાર્ડ આવી ગયા, લોન આવી ગઈ. ખીચામાં 1 રૂપિયો ન હોય ને તમને 10 લાખ રૂપિયાની વસ્તુ આપી દે. એમાં લોકડાઉન આવી ગયું, બધાના ધંધા બંધ થઈ ગયા. હા, તો મુંબઈની એક પાર્ટી હતી, એને 10 લાખની લોન લીધેલી આવી રીતે, હપ્તા ભરાય એવા નહોતા. એટલે કે શું કરું? પાછો ડિઝાઇનર હતો ગ્રાફિક, એ કે હાથે જ નોટું છાપી દઈ તો બીજો કે ઈ હારામ હારું કે ગામડામાં જઈને વેચી આવશું, કોઈને ખબર શું પડે. હા, એટલે ભૂલમાંથી આવી રીતે બરાબર બધી 10-10 રૂપિયાની નોટું છાપતા હતા. એમાં બરાબર લાઈટ વહી ગઈ તો આંકડો આઘો પાછો થઈ ગયો. 10 ની બદલે 19 રૂપિયાની નોટું છપાઈ ગઈ અને 2 મૂંઝાણા. આ હા હા હા, આ તો કે દાયજા ઉપર દાંત થઈ કે 10 રૂપિયાની બદલે 19 રૂપિયાની નોટો છપાઈ ગઈ, 2 સૂટકેસું ભરીને. હવે કે શું કરવું કે? એટલે પેલો હતો ને એ બહુ હોશિયાર હતો. એ કે હાલો આપણે ગામડામાં જઈને દઈ આવી, કોઈને શું ખબર પડવાની હતી. એટલે 2 ઠેલા ભરીને મુંબઈ વાળા સુરેન્દ્રનગરમાં આવ્યા અમારા. હા,
અને બરાબર અમારા કાકાની દુકાન કરશન કાકાની અહીંયા આવ્યા. એ કે છૂટા જોઈ છે કાકા કે આપી દઉં કે આમ 19 રૂપિયાની નોટ કાઢ્યો. કાકા વિચારમાં પડી ગયા કે મારી બેટી 19 રૂપિયાની નોટ કોઈ દી જોઈ નથી કે. એટલે કાકાએ ઓલા મુંબઈ વાળાને કીધું કે 19 રૂપિયાની નોટ તો કોઈ દી છપાણી નથી, હજી સરકારે છાપી નથી કે. એટલે મુંબઈ વાળા કે મુંબઈમાં હમણાં જ છપાણી કાકા, અહીંયા સુરેન્દ્રનગરમાં તમારે આવતા આવતા વાર લાગે. એટલે કાકા અમારે બહુ હોશિયારો, કારણ કે કાઠિયાવાડનું પાણી રહ્યું ને ક્યાંય પાછું ન પડે. એટલે તો કવિને પણ લખવું પડે કે કેટલું સ્વચ્છ અને પવિત્ર છે આ પાત્ર, નક્કી ગંગાનું પાણી હોવું જોઈએ. કેટલું સ્વચ્છ અને પવિત્ર છે આ પાત્ર, નક્કી ગંગાનું પાણી હોવું જોઈએ. નહીતર ના હોય આટલી ખમીરને ખુમારી, નક્કી કાઠિયાવાડનું પાણી હોવું જોઈએ. કાઠિયાવાડનું પાણી હોવું જોઈએ. એટલે કાકા કાઠિયાવાડી પાસા ન પડ્યા. એટલે કાકાએ કીધું કે તમારી નોટ લઈ લો, છૂટા આપું ખરા પણ 1 રૂપિયો ઓછો આવશે કે. ઓલા મનોમન દાંત કાઢવા માંડ્યા, રૂપિયો ઓછો તો ઓછો, આપણને શું વાંધો. હા, એટલે કે કઈ વાંધો નહીં કાકા હાલ છે. તો કાકાએ જબાના ખીચામાંથી 9 વાળી 2 નોટ કાઢી. એટલે મુંબઈ વાળા ચકરી ખાઈ ગયા. એ કે કાકા 9 રૂપિયાની નોટ ક્યાં ચલણમાં હતી? એ કે અમારા સુરેન્દ્રનગરમાં હમણાં છપાણી. તમારે મુંબઈમાં આવતા હજી વાર લાગશે. પણ કાકાની મજા. હમણાં હું જેલમાં જઈ આવ્યો, એટલે પ્રોગ્રામ દેવો હો, તમે પાછા ઊંધું ન વિચાર, અમારે બધે જવું પડે. તો જેલમાં આવી રીતે સરસ મજાનો હાસ્યનો પ્રોગ્રામ આપ્યો ને, તો પ્રોગ્રામ પૈતા પછી એક કેદી મારી આગળ આવ્યો. મને કે હરદીપભાઈ તમારા જેવા હારે હોય ને તો સજા વહમી ન લાગે. લે હાલ, હમણાં 3 નેતા ભેગા થયા. નેતાજીની વાત લઈ લે. અત્યારનો દેશ એટલો ભ્રષ્ટાચારમાં ચાલે છે, આપણે કોઈની ટીકા ટિપ્પણની વાત નથી. હમણાં ઇન્ડિયાવાળા, અમેરિકાવાળા અને ચાઇનાવાળા ત્રણેય ભેગા થયા. હા, એ કે આપણે એકબીજાના ઘરે જઈ કે. એટલે પેલા નક્કી કર્યું કે ચાઇનાવાળાના ઘરે જવું. એટલે ઇન્ડિયાના અમેરિકાવાળા ચાઇનાને અહીંયા ગયા અને ચાઇનાવાળાનો બંગલો જોયો ને, આહા એવડો મોટો જબર બંગલો. એટલે ચકરી થઈ ગયા ઇન્ડિયન અમેરિકાવાળા. એ કે આટલો મોટો બંગલો કઈ રીતે કે. એ કે હાલો પાછળ બતાવું કે. પાછળ લઈ ગયા. એ કે ઓલો પુલ દેખાય છે કે? આ દેખાય છે ને. 50% આપણા. શું વાત છે. પછી થોડોક ટાઈમ થયો તો અમેરિકા વાળો કે તમે અહીંયા આવો. એટલે ચાઇના વાળા ને ઇન્ડિયા વાળા અમેરિકા વાળા ત્યાં ગયા અને અમેરિકા વાળાનો બંગલો જોયો ને ચાઇના વાળા કરતા 3 ગણો મોટો. એટલે ઇન્ડિયા વાળો અને ચાઇના વાળો ગોકરી ખાઈ ગયા. એ કે આટલો મોટો બંગલો કે? અમેરિકા વાળો કે પાછળ હાલો, ઓલો પુલ દેખાય છે? હા, 70% આપણા. શું વાત છે કે. પછી એકાદ વર્ષ થયું ને એટલે ઇન્ડિયા વાળા નવરા પડ્યા. હા, ઇન્ડિયા વાળા નવરા પડ્યા ને એટલે કે તમે બે અહીંયા આવો કે. એટલે ચાઇના વાળા ને અમેરિકા વાળા ઇન્ડિયા વાળા ની આવ્યો ને, 2 કરતા 10 ગણો મોટો બંગલો. એટલે 2 ચકરી ખાઈ ગયા, ચાઇના વાળા ને અમેરિકા વાળા. આટલો મોટો બંગલો? એ કે હાલો પાછળ કે. પાછળ લઈ ગયા. એ કે ઓલો પુલ દેખાય છે? કયો પુલ? આખા પુલ ખાઈ ગયા. હા, હમણાં તો એક છોકરો રેતી ખાતો હતો તો ડોક્ટર આગળ લઈ ગયા એના મમ્મી પપ્પા. એ કે રેતી ખાય છે તો ડોક્ટર કે એને હવે કાલથી પાણા ખવડાવો. કે શું? એને થોડીક સિમેન્ટ ખવડાવો. ઓલો કે ડોક્ટર શું વાત કરો, એને રેતી સિમેન્ટ પાણા જે ખવડાવું ખવડાવો, એ મોટો થઈને નેતા થશે ને આખા રોડ ખાઈ જશે કે. અત્યારે આપણે જોઈએ છીએ ભ્રષ્ટાચાર કેવા થાય છે. હા, હમણાં ચોર પકડવાનું મશીન બનાવ્યું. હા, તો ચાઇનામાં મૂક્યું 1 કલાકમાં 10 ચોર પકડાઈ ગયા. પછી અમેરિકા વાળા કે અમારે જોઈ છે. અમેરિકામાં મૂક્યું 1 કલાકમાં 20 ચોર પકડાઈ ગયા. ઇન્ડિયામાં મૂક્યું કોઈક મશીન જ લઈ ગયું. હમણાં એક ગામમાં નશાબંધી વાળા આવ્યા. હા, એટલે થોડાક ફાયદા ને ગેરફાયદા સમજાવ્યા કે દારૂ પીવા વાળાની શું દશા છે અને દારૂ વેચવા વાળાની શું દશા છે. હા, આખું ગામ ભેગું કર્યું. એ કે દારૂ પીવા વાળો ઝૂંપડપટ્ટીમાં રહે છે અને દારૂ વેચવા વાળો બંગલામાં રહે છે. દારૂ પીવા વાળો સાયકલ લઈને ફરે છે અને દારૂ વેચવા વાળો ગાડીઓ લઈને ફરે છે. એટલે બેના તફાવત સમજાવતા હતા કે બોલો
હવે બધા દારૂ બંધ કરશો ને? એટલે બધા કે હા આજથી બંધ. એમાં ગગાને ઉભો કર્યો, બોલ ગગા દારૂ બંધ ને? એ કે હા આજથી દારૂ બંધ પીવાનો અને વેચવાનો ચાલુ. કે હવે આને તમે ક્યાં પહોંચો? જે માણાને ફાયદા જ કાઢી લેવા છે. હા, હમણાં તો 2 દારૂડિયા અમારા સુરેન્દ્રનગરની જવાહર ચોકની બજારમાં ઉભેલા. હા, એમાં એક દારૂડિયો બીજા દારૂડિયાને કે આ ઉપર રહ્યો ને એ સુરત છે. હો કે તો ઓલો બીજો ફૂલ હતો એ કે સુરત નથી ચંદ્ર છે. કે ઓલો કે કીધું ને સુરત છે, ઓલો કે ચંદ્ર છે. 2 દારૂડિયા આવી રીતે બાંધતા હતા કે સુરત છે ને ચંદ્ર છે ને સુરત છે ને ચંદ્ર છે ને એમાં ત્રીજો આવ્યો. હા, આપણે દારૂડિયાની ક્યાં કમીશ? હા, ત્રીજો દારૂડિયા કે શું કામ બાજો છો? ઓલો કે હું કહું છું આ સુરત છે. ઓલો કે નહીં હું કહું છું આ ચંદ્ર છે. તું સાચું બોલ કે સુરત છે કે ચંદ્ર છે? ઓલો ત્રીજો તો એટલો બધો ભૂલ હતો ને કે મને માફ કરો હું આ ગામનો નથી. કે એમ કઈ છટકી છે, કારણ કે દારૂ પીધા પછી નક્કી નથી રહેતું માણાને. હા, હમણાં અમારે રાતે 12 વાગે ભોગાવોના પુલ નીચે 2 દારૂડિયા ફૂલ થઈ ગયેલા રાતે 12 વાગે. હા, તો ભોગાવોનો પુલ લગભગ 70-80 ફૂટ ઊંચો હતો અને દારૂ પી ગયા પછી ભાન રહે નહીં. હા, એટલે રાતે 12 વાગે એક દારૂડિયો બીજા દારૂડિયાને કે ટટાર હાલશું ને માથા ભડકાશે. હો કે હવે ક્યાં ભોગાવોનો પુલ ક્યાં એનું માથું, પણ પી ગયા પછી નક્કી રે. હા, તો પેલો દારૂડિયો બીજા દારૂડિયાને કે ટટાર હાલશું માથા ભડકાશે, શું કરું? એ કે હાલો ને 4 પગે થઈ જાય. તો રાતે 12 વાગે એ ભોગાવાના પુલ નીચે 2 દારૂડિયા 4 પગે થઈ ગયા. તોય પાછો એક દારૂડિયો કે આવી રીતે હાલશું તો વાહો છોલાશે. હો કે હા, તો શું કરું? એ કે આપણે આમ હુતા હુતા જઈ કે નાગની જેમ. કે તો 2 દારૂડિયા રાતે 12 વાગે આમ નાગની જેમ હરકતા હરકતા જતા હતા ને એમાં પોલીસની ગાડી નીકળી. હા, 2 ને 2 ધોકા માર્યા ને પેલો પડ્યો બીજાને કે હુતા હુતા ગયા તો ભડકાણા ખરા. કે કારણ કે દારૂની મજા હશે. દારૂ કોઈ દી પીવો નહીં. હા, કારણ કે ભગવાન નારાજ થાય ને તો તમારે ડોક્ટર આગળ જવું પડે. ભગવાન જો નારાજ થાય ને તો તમારે ડોક્ટર આગળ જવું પડે, પણ જો ડોક્ટર નારાજ થઈ જાય તો રામ બોલો ભાઈ રામ થઈ જાય. એક ભાઈ મને પૂછતા હતા, મને કે ડોક્ટરની નિશાની પ્લસ કેમ છે? હા, મેં કીધું એની નિશાની પ્લસ એટલા માટે છે કે પેશન્ટ હોય ને આવે પોતાના પગે ઊભો આવે અને અંદર જાય ને એટલે ડોક્ટર એને હોવડાવી દે. હા, હમણાં તમારે ગગન પેટમાં દુખતું હતું તો ડોક્ટર કે તમારે એન્જિયોગ્રાફી કરવી પડશે, પેટમાં નળી નાખવી પડશે, ચેક કરવું પડશે કે તમને શું પ્રોબ્લેમ છે. ગગો કે કઈ વાંધો ને આ હું તો કરો તમારે જે કરવું હોય. તો ડોક્ટર આવ્યા, એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, પેટમાં નળી નાખીને ડોક્ટર કે ઓહો હો ગગા ભાઈ તમારા પેટમાં તો કે રૂના ગોટે ગોટા છે. કે ગગો કે નો હોય સાહેબ, કે મારા પેટમાં રૂના ગોટે ગોટા. પછી ગગાએ ચેક કર્યું ને તો ડોક્ટરે નળી પેટની બદલે ગાડલામાં ભરાઈ દીધી હતી. હમણાં તો અમારે કાકા ડોક્ટર આગળ ગયા કે સાહેબ મને બધું 3-3 દેખાય છે. ડોક્ટર કે બધી વાત સાચી, પણ એમાં 6 જણાને આવવાની કોઈ જરૂર નહીં. હમણાં તક માજી ડોક્ટર આગળ ગયા કે મારી તબિયત બરોબર નથી. હા, એટલે ડોક્ટર આમ નાડી તપાસીને કે ઓલા કાનમાં થેટેસ્કોપ ભરાઈને બધું કે તમે ગુજરી ગયા છો. માજી એક લાફો માર્યો ડોક્ટર કે તારી સામે બેઠી છું ને ગુજરી ગઈ છું. કે અરે કે તમારા ધબકારા જ નથી આવતા કાનમાં. કે પછી માજીએ કીધું કે ધબકારા ક્યાંથી આવે? તે તારા કાનમાં થેટેસ્કોપ નહીં બ્લ્યુટૂથ ભરાવ્યા છે. હા, કારણ કે અત્યારે જમાનો એટલો ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયો. હા, એમાં આ ઇન્સ્ટાગ્રામે જે ઉપાડા લીધા જ ભાઈ. હા હા, અમારા રોકીભાઈ હમણાં વાત કરી કે જમાનો ઇન્સ્ટાગ્રામનો થઈ ગયો છે અત્યારે. હા, હમણાં અમારા સુરેન્દ્રનગરમાં સિંગિંગની સ્પર્ધા હતી. બોલો. હા, કે જે નંબર 1 સ્પર્ધામાં આવે ને એને આપણે મોટું ઇનામ દેવાનું. અમારે ગગાએ ફોર્મ ભર્યું સિંગિંગમાં,
પણ ગગો હે ને થોડોક જીભે તોતડો. હા, તો સામે આવી રીતે જજ બેઠેલા 3 એ ગગા જેવા જ હતા. હા, 3 જજ બેઠેલા, ઓડિયન્સ બેઠેલું, ગગાએ ચાલુ કર્યું, જીભે થોડોક તોતડો. એ કે દદામ દદામ વલા કાતાલે બદામ બાતા બદામ તાતાલે બદામ માલ તાતાલે બદામ. આ ગીત ગાયું ને તો જજ કે વન્સ મોર. તો ગગો ફોર્મમાં આવી ગયો. હા, શર્ટના કોલર ઊંચા કરી નાખ્યા. ઓહો, કે પેલા જ માં જામો પડી ગયો. કે બીજી વાર ઉપાડ્યો, તાતાલે બદામ માલ તાતાલે બદામ તાતા બદામ. તા જજ કે વન્સ મોર. અને ગગો જે ભાઈ એની છાતી ફૂલાણી, આ 56 ની છાતી થઈ ગઈ હો. અને ગગાએ ત્રીજી વાર ગાયું કે બદામ બદામ માલ તાતાલે બદામ તાતા બદામ. આવી રીતે 5-6 વાર વન્સ મોર થયું. પછી ગગાને ટેન્શન આવ્યું. એ કે મારું બેટું કે આટલી બધી વાર વન્સ મોર કેમ થાય? એટલે પછી ગગાએ નીચે જઈને જજને પૂછ્યું કે તમે આટલી બધી વાર વન્સ મોર કરો છો, હું એટલું સારું ગાઉં છું? ત્યારે જજે કીધું કે એવું નથી, જ્યાં સુધી તમે સારું નહીં ગાવ ને. હમણાં એક જગ્યાએ ડાયરામાં મારો પ્રોગ્રામ હતો, દેખ માજી આમને મારી સામું જોયો, 2 કલાક સુધી આમને એમ બેહી રહ્યા, હલે નહીં ચલે નહીં, દાંત નો કાઢે. એટલે મને થોડુંક ટેન્શન આવી ગયું, કારણ કે અમારા કલાકારોને ને 2 દુશ્મન છે. હા, એક જેને કઈ ખબર નથી પડતી તોય દાંતને તાલી કાઢે. હા, વાહ હરદીપભાઈ કઈ ખબર ન પડી હોય. અને એક જેને બધી ખબર પડતી હોય છતાંય આમને આમ બેઠો હોય. અમારા કલાકારના 2 મોટા દુશ્મન. હા, એટલે તમને જ્યાં મોજ આવે અહીંયા દાંત કાઢતા રહેજો, તાલી પાડતા રહેજો. હા, તમારા હાથે જ તાલી પાડવાની છે, આમાં બીજા કોઈના હાથે પાડવાની નથી. તો એ 2 કલાક સુધી મારો પ્રોગ્રામ આવેલો, એ માજી આમને આમ બેહી રહ્યા. એટલે પ્રોગ્રામ પત્યા પછી માજી આગળ ગયો. મેં કીધું માજી તમે આટલા ગંભીર કેમ હતા? ત્યારે માજીએ જવાબ આપ્યો કે બટા મારો પાડો આવી રીતે જ ગાંગરીને મરી ગયો. અમારા કલાકારોને એવું થઈ જાય. હમણાં એક જગ્યાએ ડાયરામાં અમારો પ્રોગ્રામ હતો, તો તાસની અંદર લગભગ 50,000 રૂપિયા ભેગા થઈ ગયા. અને બરોબર અડધી 1 કલાકની વાર હતી ને લાઈટ ગઈ ગામડામાં. અને જ્યાં 2 મિનિટ રેડ લાઈટ આવી ને તો બધા પૈસા ખાલી. એટલે આયોજકો મૂંઝાઈ ગયા કે તમને પૈસા કઈ રીતે દેવા. હા, એટલે મેં કીધું થોડીક બુદ્ધિ હલાવી. મેં કીધું આપણે કામ કરી, જાહેરાત કરી કે જેને પણ 50,000 રૂપિયા લીધા હોય આપણે પાછી 2 મિનિટ માટે લાઇટ બંધ કરી છે. આપણે કોઈને કંઈ કહેવાનું નથી, આ ધાર્મિક કાર્ય માટે વાપરવાના છે, જેને લીધા એ મૂકી જાય. એટલે આયોજક કે કંઈ વાંધો નહીં. એટલે મેં પાછી જાહેરાત કરી. મેં કીધું જેમને પણ 50,000 રૂપિયા લીધા હોય આ ધાર્મિક કાર્યમાં વાપરવાના છે, એટલે આપણે 2 મિનિટ માટે પાછી લાઇટ બંધ કરી છે, જેને પણ રૂપિયા લીધા એ પાછા મૂકી જાય. તો 2 મિનિટ માટે લાઇટ બંધ કરી, પાછી લાઇટ આવી તો તાસે કોક ઉપાડી ગયું. હા, આયોજક કે હજી એક જાહેરાત કરો. મેં કીધું હવે રવા દો, હવે અમને ઉપાડી જશે. હમણાં એક ભાઈની કૂતરી ખોવાઈ ગઈ. હા, તો એક ભાઈ આગળ જોવડાવવા ગયા. એ કે કૂતરી ખોવાઈ ગઈ, મળતી નથી અઠવાડિયાથી. એ કે કામ કરો તમે, બાધા રાખો કે જો કાલ સવાર સુધી મળી જાય ને તો 5 વ્યક્તિને જમાડજો. કે લાવડો કે કઈ વાંધો ને, આને બાધા રાખી. તો બીજા દિવસે સવારે 7 વાગ્યામાં કૂતરી મળી ગઈ. હા, આને નક્કી કર્યું કઈ વાંધો ને આપણે 5 વ્યક્તિને જમાડવાના. પણ એ જ દિવસે હેંજે પાછી ગધેડી ખોવાઈ ગઈ. એટલે આ વખતે પૂછવા ન ગયો કે આપણે પાછી બાધા રાખી લઈ, જો કાલ સવારમાં પાછી ગધેડી મળી જાય તો આપણે 10 વ્યક્તિને જમાડવાના. તો પાછી બાધા રાખી, બીજે દી સવારે ગધેડી સામેથી જ આવી ગઈ. એટલે બહુ ખુશ થઈ ગયો. હા, એટલે રવિવારે સવારના પોરમાં 10 જણાને જમવા બોલાવ્યા. 5 આ બાજુ બેહાડ્યા, 5 આ બાજુ બેહાડ્યા. એમાં ઘરે મહેમાન આવ્યા. અને મહેમાનના જમણવાર જોઈને કે શેનો જમણવાર? એટલે કે આ 5 રહ્યા ને એ કૂતરીના. બહુ સમજદાર વર્ગ બેઠો છે, એટલે આગળ મારે કઈ કહેવાની જરૂર નથી. પણ મજા છે હાસ્યની અંદર. પણ બહુ આવું બધું જોડામાં માનવું નહીં. હા, આમાં કઈક ગોટે ચડી ગયા છે. એક જણો હમણાં બાપુ આગળ ગયો કે બાપુ મારું ઘરમાં કઈ હાલતું નથી, મારી પત્નીનું કીધું હાલે છે, મારું કઈ હાલતું નથી, કંઈક તમે આશીર્વાદ આપો. બાપુ કે ઈ તકલીફ હતી એટલે તું બાપુ બની ગયો, એની દવા તો મારી આગળ નથી ગયો.
હમણાં તો એક ભાઈ નવી નવી સાયકલ લઈને ગયા. હા, નવી સાયકલ લઈને બાપુને પગે લાગવા ગયા, પણ જીવ સાયકલમાં, કારણ કે નવી સાયકલ લીધેલી. એટલે સાયકલ લઈને અંદર બાપુને પગે લાગ્યા અને પગે લાગીને મનમાં નિર્ણય લીધો કે હું પગે લાગીને જાઉં અને મારી સાયકલ જો સહી સલામત હોય ને તો આવીને 11 રૂપિયા બાપુના પગમાં મૂકીશ. એટલે બહાર ગયો, સાયકલ કમ્પ્લીટ હતી એમને હતી હો. પાછો અંદર ગયો 11 રૂપિયા લઈને તો બાપુ જ નહોતા. હા, એટલે ઓલા ચેલાને પૂછ્યું, એ કે બાપુ ક્યાં? એ કે હમણાં જ કોકની સાયકલ લઈને ગયા. અત્યારે કેવા તમને મળી જાય. હા, હમણાં એક ચોર ચોરી કરીને નીકળો. હા, એટલે પોલીસ વાળો આમ વાય દોડતો હતો, પણ ચોર કઈ ગલીમાં વળી ગયો એ ખબર ન રહી. એટલે ખૂણામાં પાનનો ગલ્લો, એ પાનના ગલ્લાવાળાને પૂછ્યું કે તે ચોરને જતા જોયો? અને પાનના ગલ્લાવાળો એવો ખોપરી મગજનો હતો, કારણ કે હવારમાં બોણી નહોતી કર્યો. અને પોલીસ વાળો હવારના પોરમાં આમ ધોકો મારીને કે ચોરને જતા જોયો? એટલે પાનના ગલ્લાવાળો કે આગળ જાશો ને એટલે 4 ગલી પડશે. એમાં પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી ગલીમાં જાશો ને એટલે 4 મોટા બિલ્ડિંગ હશે. એમાં પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું નહીં, ચોથા બિલ્ડિંગમાં 4 માળ હશે. પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથા માળની અંદર 4 ફ્લેટ હશે. એમાં પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથા ફ્લેટની અંદર 4 રૂમ હશે. પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથા રૂમની અંદર 4 કબાટ હશે. એમાં પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથા કબાટની અંદર 4 ખાના હશે. પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથા ખાનાની અંદર 4 ફોટા હશે. એમાં પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો ફોટો રહ્યો ને સાહેબ, ઈ મારી માનો છે. એના હમ ગઈને કહું છું કે મેં ચોરને નથી જોયો. કે ઘણા આવી ટેવ જ હોય, લાંબી વાતો કરે. આ ટૂંકમાં પતાવે જ નહીં. હા, આપણને ઘણા કહેતા ઘરે આવતા હોય તો, હા, આપણે મોટા સિટીમાં જઈએ ને એટલે આપણને એમ કે તમે તો કોઈ દી ઘરે આવતા નથી, પણ એકવાર અનુભવ કરી જોજો. હા, તમે ઘરે જાઓ ને એટલે ઘરધણી બાયણે ઊભો રહે. 15 મિનિટ તો બાયણે જ વાતું કરે. આપણને એમ થાય કે અંદર નહીં આવવા દે, એટલે આપણે બાયણેથી પાછા વયા જઈ. તારે ઘરધણી બોલે કે અંદર આવ્યા હોત તો સારું હતું. પણ ઈ તો મહેમાન ગતિ તો કાઠિયાવાડની આપણી વખાય. એટલે તો કવિને લખવું પડ્યું કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન, કે તને સ્વર્ગ ભૂલાવું એ સાંભળા. આજ ઈ કાઠિયાવાડની ધરતી ઉપર આપણે બધા બેઠા છીએ. હા, હમણાં મારા સસરાનો ફોન આવ્યો. મને કે હરદીપ કુમાર, તમારા શાળા માટે છોકરી જોવા જવાનું છે, તમારે આવવું પડશે. મેં કીધું ઈ રવા દો, મારા બીજા 2 મોટા હાડુ ભાઈ છે, એને લઈ જાઓ. પણ મને કે તમને આવવામાં વાંધો શું છે? મેં કીધું પસંદગીની અંદર પહેલાથી જ મારી તકલીફ છે. હમણાં તો એક સાસુએ જમાઈને કીધું, એ કે જમાઈરાજ તમે તો દગો કર્યો. કે એટલે જમાઈ કે મેં શું દગો કર્યો? એ કે તમે લગ્ન પહેલા કીધું નહીં કે તમે દારૂ પીવો છો. કે પણ જમાઈ બહુ ડાયો હતો. એ કે એમ તો સાસુમાં તમે બહુ મોટો દગો કર્યો. એ કે કેમ? કે તમે કીધું નહીં કે તમારી છોકરી લોહી પીવે છે. હમણાં તો એક ભાઈ 70 વાર રક્તદાન આપ્યું. મનોજભાઈ 70 વાર રક્તદાન. એટલે એનું સન્માન કરવાનું હતું ને, તો એ આયોજકો કે આપણી ભાઈનું નહીં, એ બેનનું સન્માન કરવું છે, એમના પત્નીનું. કે કારણ કે એટલું લોહી એના શરીરમાં રાખ્યું ત્યારે એને રક્તદાન કર્યું ને. કારણ કે દરેક પુરુષની સફળતાની પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. હા, પણ અત્યારે લગ્ન જીવન કેવું છે ખબર છે? હોટલના મેનુ જેવું છે. હા, તમે હોટલમાં મેનુ લો ને એટલે ક્યાંય સુધી વિચાર આવે કે શું મંગાવવું. હા, બહુ વિચાર કરો તમે. થોડાક ભાવે જોવા પડે ને, અત્યારે મોંઘવારી પ્રમાણ બધું જોવા જાય ને, એટલે પછી એક ડીશ મંગાવીને એ ડીશ ખાતા ને તો બાજુવાળા જે ડીશ મંગાવે ને, આપણને એમ થાય આના કરતા આ મંગાવી તો સારું હતું. એમ લગ્નમાં આવું જ છે હો. આપણને એમ થાય આના કરતા અહીંયા ગોઠવું હોત તો સારું હતું.
હમણાં તો એક છોકરીના પપ્પા કે અમારી છોકરીના તો એટલા દૂર દૂરથી માગા આવતા હતા ને, એટલા દૂર દૂરથી માગા આવતા હતા ને, એટલે મેં કીધું દૂરથી જ આવે ને, નજીક વાળા બધા ઓળખતા હતા. હા, પણ ઘરે દીવો કરે ને દીકરા કહેવાય, અને પારકા ઘરે જઈને દીવા કરે ને એને દીકરી કહેવાય. હા, અત્યારે બધો પ્રેમ કેવો થઈ ગયો છે. હા, શરીરના ગુમડા જેવો છો. જ્યાં સુધી હોય ને ત્યાં સુધી હાચવવો પડે. હા, બાકી ફૂટી જાય પછી હું કોણ ને તું કોણ. હમણાં એક ભાઈ મને પૂછતા હતા, મને કે દંપતી કોને કહેવાય. હા, કારણ કે સૌથી વધારે જો કોઈ કલાકારો જોક્સ બોલતા હોય ને પતિ પત્ની ના બોલતા હોય. હા, કારણ કે એની અંદર મીઠા મીઠા ઝઘડામાંથી જે જોક્સ મળે ડેઈલી રૂટીનમાં, હા, એવા જોક્સ તમને ક્યાંય જોવા ન મળે. હા, એક ભાઈ મને પૂછતા મને કે દંપતી કોને કહેવાય. મેં કીધું જેમાં પતિનો દમ નીકળી જાય. કારણ કે લગ્ન પહેલા હે ને સુપરમેન હોય. કોઈ બી પુરુષ હોય ને એ લગ્ન પહેલા સુપરમેન ની જેમ ફરતો હોય, અને લગ્ન પછી ડોબરમેન થઈ જાય. કારણ કે લગ્નના 1 વર્ષ થાય ને એટલે પતિ બોલે અને પત્ની સાંભળે 1 વર્ષ સુધી. કોઈ બી સાંસારિક પારિવારિક જીવન હોય એમાં લગ્નના 1 વર્ષ સુધી છે ને પતિ બોલે ને પત્ની સાંભળે. કારણ કે નવી નવી હોય ને, અને 2-3 વર્ષ થાય ને પછી પત્ની બોલે ને પતિ સાંભળે, અને 5-1 વર્ષ થઈ જાય ને પછી બેય બોલે ને આજુબાજુ વાળા સાંભળે. એની મજા છે, મીઠા મીઠા ઝઘડા થતા હોય. હા, પતિ પત્ની છે ને સાયકલના 2 ટાયર જેવા છે. હા, એમાં આગલું ટાયર રહ્યું ને એ પત્ની છે ને પાછલું ટાયર રહ્યું ને એ પતિ છે. હા, તમે પેડલ મારો ને એટલે આગલું ટાયર જ્યાં જાય ને એની પાછળ પાછળ વાયેલા ટાયરને જવું પડે. હા, કારણ કે પત્ની જ્યાં જાય ને. હા, હમણાં હું આબુમાં ફરવા ગયો ને તો 70 વર્ષનું કપલ હાથમાં હાથ લઈને ફરતું હતું. એટલે મને બહુ નવાઈ લાગી. એટલે મેં કાકાને કીધું કે વાહ કાકા, આ ઉંમરે તમારો આટલો સારો પ્રેમ છે, હાથમાં હાથ લઈને ફરો છો. ત્યારે કાકાએ કીધું પ્રેમ પ્રેમ કઈ નથી, હાથ છૂટો મૂકું તો દુકાનોમાં ઘરી જઈશ. કારણ કે લોન લઈને તો હું ફરવા આવ્યો છું. લોનની મજા છે અત્યારે, બધું લોન ઉપર હાલે છે. હા, હમણાં એક કાકા પગનો દુખાવો તો ડોક્ટર આગળ ગયા. એ કે પગનો બહુ દુખાવો છે. એટલે ડોક્ટરે ચેક કરીને કીધું કાકા લોન ઉપર હાલવાનું રાખો. કાકા કે ઈ રવા દે બટા, 3 પેઢીથી લોન ઉપર હાલી છે. હવે ડોક્ટર ઓલો લોનની વાત કરતો હતો અને કાકા આ લોનની વાત કરતા હોય. હા, હમણાં તો એક જણો બેંકમાં ગયો કે તમે બધા હાટું લોન આપો છો, મકાનની લોન આપો, બિઝનેસ લોન આપો, પર્સનલ લોન આપો, તો લગ્નની લોન આપો. ઓલો કે તમને લગ્નની લોન આપી પણ તમે ન ભરો લઈ શું જાવું. આ તો તમે હોમ લોન આપી તો તમે ન ભરો, તમે તમારું ઘર જપ્ત કરી લઈ. બિઝનેસ લોન આપી, બિઝનેસ ન ભરો તો તમારું બિઝનેસની આઈટમ બધી જપ્ત કરી લઈ. આવડા કે કઈ વાંધો નહીં, અમે લગ્નની લોન ન ભરી, તમારા છોકરા જપ્ત કરી લેજો. પણ પાછી મૂળ વાત ઉપર આવી કે પતિ પત્ની રહ્યા ને સાયકલના 2 ટાયર જેવા છે. એમાં આગલું ટાયર રહ્યું ને એ પત્ની છે, ને પાછલું ટાયર રહ્યું ને એ પતિ છે. હા, તમે પેડલ મારો ને એટલે આગલું ટાયર જ્યાં જતું હોય ને એની પાછળ પાછળ વાયેલું ટાયર જાય. હા, અને ખારી મજા તો ત્યારે આવે કે તમે ઘોડી ચડાવી હોય અને પેડલ મારો ને એટલે આગલું ટાયર તો શાંતિથી હૂતું હોય, પણ વાયેલું ટાયર મંડે ઘુમરા ખાવા. હો, હા, અને સાચી મજા ઈ આવે કે તમે એકલા સાયકલ લઈને જાતા હોય અને કોક ભાઈ હાથ ઊંચો કરે, કોક બેન હાથ ઊંચો કરે ને કે ભાઈ મને આગળ ઉધીને બેહાડતો જા, એટલે બધો ભારી વાયેલા ટાયર ને ગમવો પડે. હમણાં એક પત્ની એના પતિને કીધું, અત્યારે તો ફેશન છે ને, કોઈ એના નામથી નથી બોલાવતું, બકા બકા કઈને બોલાવે. આ જમાનો એવો આવી ગયો બકા ને બકુડીનો. હા, આ જેટલા બધા મને સાંભળો છો, અહીંયા બધા બેઠા છો, બધાને અનુભવ હશે. ગઈઢાવ છે એની વાત નથી, મોટા ઉંમરના બધા, પણ અત્યારના જે યંગસ્ટર છે, હા, આખી રાત ફોનમાં વાત કરે અને એક જ વાત કરે, બોલને બકા, શું કરશ બકા. એવા બકા બકુડી કરતા હોય એટલે આને પતિને ટેવ પડી ગઈ બકા બકા કહેવાની. એટલે એક દી પત્નીએ એના પતિને કીધું કે હવે તમે મને આજથી બકા કઈ ન બોલાવતા,
એટલે પતિ કે તને વાંધો શું છે, હું તો તારો પતિ છું, હું તને બકા કહીને નહીં બોલાવું કોણ બોલાવશે. એટલે પત્નીએ કીધું કે મને કંઈ વાંધો નથી, પણ તમે ઓફિસે જાઓ ને પછી આપણે જે નવો રસોઈયો રાખ્યો છે ને એ મારું નામ બકા સમજે છે. તમે કાલ ગયા ને તો હાંજે મને કે બકા આજ શાક શું બનાવું. એટલે બહુ ધ્યાન રાખવું પડે દાંપત્ય જીવનમાં. હા, પણ મેં પ્રેમીની વાત કરી. સાચા પ્રેમી હોય ને એ તો એવા બધી શાયરીઓ લખે કે યુ છત પે ના નિકલો રમજાન કે દિનો में, યુ छत पे ना निकलो रमजान के दिनों में, कोई रोजा तोड़ देगा तुम्हें चांद समझ के. એ સાચા પ્રેમની નિશાની હોય તો. પણ અત્યારના પ્રેમમાં શું લખે ખબર હે કે લીલા લીલા તરબૂચમાં કાળા કાળા બી, લીલા લીલા તરબૂચમાં કાળા કાળા બી, મને બહુ વાલા લાગે મારા ઈવડા ઈ. નવા નવા લગ્ન હોય ને. હા, હમણાં એક છોકરાએ છોકરીને મેસેજ કર્યો એ કે તું જાગતી હોય તો તારા વિચાર મોકલ, તું સૂતી હોય તો તારા સપના મોકલ. એટલે છોકરી હાવ ગામડાની હો, દેશી. હા, ઈ કે વાસણ ઉટકું છું, કેતી હોય તો હેઠવાડ મોકલું. મજા હશે હો. હમણાં તો એક 5-6 વર્ષથી એક છોકરો છોકરી રિલેશનશીપમાં, હા, ટ્રુ લવ થઈ ગયેલો. એટલે ભાઈ છોકરીએ કીધું કે તને એવું નથી લાગતું બેટા કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ. છોકરો કે વાત તો તારી સાચી છે, પણ કોની સાથે કરશું. સમજાય ની મજા છે. અમુક વીટના પ્રકાર છે. હા, સમજાય પછી બહુ મજા આવે. હા, કે આપ કહો તો આ સંબંધને આપી દઉં એક નામ, આપ કહો તો આ સંબંધને હું આપી દઉં એક નામ. અરે આંખોમાંથી સ્નેહ ટપકે ત્યાં સગપણનું શું કામ, તમારા એક હુફાળા સ્મિત માટે હું લૂંટાવી દઉં તમામ, લૂંટાવી દઉં તમામ. કે સાચો પ્રેમ હોય ને એના ઇતિહાસ લખાય. હા, બાકી ઉછીના માવા ખાતા હોય, હા, ઉછીની 4 ભાઈની બીડીના ઠૂઠા પીતા હોય, હા, એને પ્રેમ ન કહેવાય. હા, અત્યારે તો પ્રેમમાં પડે ને છોકરી ના પાડે તો તરત સુસાઇડ કરી લે. અલા ભાઈ રવા દે. હા, તારા મા બાપે તને આટલો મોટો કર્યો છે. પણ મજાક છે. હા, હમણાં એક ભાઈને અત્યારે કોઈને કઈ વગર માગી સલાહ નથી દેવાતી. હમણાં એક ભાઈને મારા ભૂલમાંથી પૂછી ગયું, મેં કીધું આ તમે જભા પહેરો છો પહેલાથી જ પહેરો છો? મને કે હા, મારા પપ્પા પહેરતા, એના પપ્પા પહેરતા અને એના પપ્પાએ પહેરતા. મેં કીધું બહુ સરસ વાત. મેં કીધું આ તમે ઊભું માથું ઓળો છો એ પહેલાથી જ ઓળો છો? મને કે હા, મારા પપ્પાએ ઓળતા, એના પપ્પાએ ઓળતા અને એના પપ્પાએ ઓળતા. ગમે એ વાત કરું તો એના પપ્પા આવી રીતે જ વાત કરે, પછી મારાથી નો રહેવાનો. મેં કીધું તમે લગ્ન કેમ નથી કર્યા? પછી કઈ ન બોલ્યો. આ કારણ કે ક્યાં શું બોલવું એની મજા હશે. હમણાં મારો ખાસ મિત્ર ગગો, હા, રાતે એના ઘરે ગયો તો રાત્રે ઊંઘમાં ખાટલા ઉપર તલવાર હમોડતો હતો, આમ ઊંઘમાં. એટલે મેં કીધું શું કરેશ? મને કે ભૂત ભગાડું છું કે. પણ મેં કીધું ભૂતે તારું શું બગાડ્યું? મને કે ધોત્યું. હમણાં એક દી ગગો મને કે હરદીપભાઈ મને એવું સપનું આવ્યું હું લશ્કરમાં ભરતી થઈ ગયો કે. મેં કીધું એ તો સારી જ વાત કહેવાય ને. પછી તો કે આ ભાઈડો રે કે ખુલ્લી તલવાર લઈને ભાઈ રો એકલો, બધાના હાથમાં બંદૂક ના ભાઈડો એકલો તલવાર લઈને હો કે. મેં કીધું શું વાત કરે? હાય કે આગળ ગયો, એક દુશ્મનને એક ઘા કર્યો ને ડાબો હાથ નોખો, બીજો ઘા કર્યો જમણો હાથ નોખો, ત્રીજો ઘા કર્યો ડાબો પગ નોખો, ચોથો ઘા કર્યો જમણો પગ નોખો. મેં કીધું આ 4 ઘા કર્યા એના કરતા પહેલાથી જ એનો માથો વાઢી નાખ્યું હોત તો. મને કે ઈ તો કોકે પહેલાથી જ વાઢી નાખ્યું હતું. હવે તમે આને ક્યાં પહોંચો? ઈ કે આપણે તો કઈ ખાટલાની બહાર જવાનું નહોતું. ઊંઘમાં શું હોય? હમણાં એક છોકરાએ છોકરીને કીધું હાય. એટલે છોકરી કે તું ગરીબ છું કે પૈસા વાળો? એ કે એવું કેમ પૂછેશ? એ કે મારા મમ્મીએ કીધું છે ને એકચ્યુઅલી કે મારે ગરીબની હાય નથી લેવાની.
હવે ઓલી એના મા બાપે ઓલી હાઈ લેવાનું કીધું હતું અને આ એની માનતી હતી. હા, હમણાં તો કોલેજમાં એક છોકરાએ છોકરી આગળ ગીત ગાયું. હા, કારણ કે અત્યારે તો કેવો પહેલી નજરનો પ્રેમ થઈ જાય છે બધા. હા, ખરેખર પ્રેમ નથી હોતો, એક જાતનું એટ્રેક્શન હોય છે. આપણને કોઈ બી વ્યક્તિ ગમતી એટલે આપણને એક જાતનું એટ્રેક્શન થઈ જાય છે. એટલે કોલેજની અંદર એક છોકરાએ છોકરી આગળ ગીત ગાયું કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ જી ગયા. આટલું કીધું ને તા તો છોકરીએ જમણા પગમાંથી સેન્ડલ કાઢીને મારવા ગઈ ને તો ઓલો છોકરો કે મારતી નહીં હો, આજ મારા 11 છે. છોકરી બહુ સમજુ, સેન્ડલ પાછું મૂક્યું, ડાબા પગના સેન્ડલ હતી માર્યો. એટલે ઓલો રોતા રોતા કે તને કીધું નહોતું મારી 11 તોડી નાખી. ત્યારે એ છોકરીએ કીધું કે ચિંતા ન કરીશ, આ ડાબા પગનું સેન્ડલ રહ્યું ને ફરાળી હતું કે. એટલે તો કેવું પડે કે અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. અરે અત્તરને નીચોવી પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો તમને ને મને સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે, કોણ ખુદાને પૂછે છે. હા, એવા યુગની અંદર આપણે બધા, અને આમાં ઘણાના વાળ વયા ગયા છે મોટી ઉંમરે. હા, પણ ટાલિયા માટે એક જાણીતી કહેવત છે, ટાલિયા કોઈ નિર્ધન ન હોય. હા, જેના માથે વાળ ન હોય ને કોઈ દી નિર્ધન ન હોય. તમે અનુભવ કરી લેજો. ટાલિયાને એક ફાયદો ને એક નુકસાન. હા, ફાયદો ઈ કે ઓચિંતાના મહેમાન આવે અડધી રાતે તો આવડા તૈયાર થયો એવો જ લાગે. હા, એવા જગારા મારતી હોય એની ટાલ. પણ સામે નુકસાન ઈ કે મોઢું ક્યાં ઉદીને દોહું ને ઈ નક્કી ન રહે. હમણાં દિવાળીનો ટાઈમ હતો એટલે પત્ની એના પતિને કીધું હું તમને કેટલા દિવસથી કહું છું મિક્સર લઈ દો, મિક્સર લઈ દો. હવે તો સ્કીમમાં ફ્રી મિક્સર આપે છે, હવે તો લઈ દો. એટલે પતિએ કીધું ફ્રીમાં મિક્સર આપતા હોય તો એક નહીં તને 2 લઈ દઉં કે. ત્યારે પત્નીએ કીધું કે આપણે 2 ફ્રીજની શું જરૂર છે. એમનો કીધું કે ફ્રીજ હારે મિક્સર મફત મળે. હા, પણ મજા છે. હા હા હા, હમણાં તો મેં મારી પત્નીને 5000 રૂપિયા આપ્યા. હાલે મેં કીધું છોકરા હાટું ફટાકડા લેતી આય. હા, તો રાતે ગયો ને એકેય ફટાકડા નહોતા. મેં કીધું ફટાકડા ન લાવી. મને કે એટલા બધા મોંઘા હતા ને ફટાકડા. પછી સેલમાં 10,000 વાળો ડ્રેસ ખાલી 5000 હતો કે. એક ડ્રેસ લેતી આવી 5000 નો ફાયદો કરીને આવી છું. હવે આને કોણ સમજાવે કે તું 5000 નો ફાયદો નહીં 5000 નો નુકસાન કરીને આવી. પણ બહેનોને મજા છે, સેલના બોર્ડ જોવે ને. હા, બહેનો રાજી રાજી થઈ જાય. હા, એક હાડી લેવા ગયા હોય ને 5 હાડી લઈ આવે. હમણાં તો એક ચોરી કરતા પકડી ગયો. એક જ દુકાનમાં 3 વાર ચોરી કરી, બોલો, એક જ રાતની અંદર. એટલે જજ સાહેબને બહુ નવાઈ લાગી કે એક જ રાતમાં તે 3 વાર ચોરી કરી. એટલે ચોરે કીધું કે સાહેબ મારી વહુને હાડીનો કલર નહોતો ગમતો. હાડીના કલરમાં ઓલાના કલર બદલાઈ ગયા. પણ આ જીવનની વાસ્તવિકતા છે. જીવનની અંદર સુખ દુઃખ તો બધાને આવે જ છે. હા, હમણાં મારો મિત્ર મને કે મને હરદીપભાઈ મહેમાન આવે એ ગમે અને જાય એ ગમે. મેં કીધું તો સારી જ વાત કહેવાય ને, તને ગમતું શું નથી? મન કે રોકાઈ. હા, અમને ઘણા કહેતા હોય કે તમે હાસ્ય કલાકાર બનવાનું કેમ પસંદ કર્યું? તે તમામને મારો એક જવાબ છે, કારણ કે અત્યારનો યુગ એવો છે. હું તો મને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મને હાસ્ય કલાકાર બનવાનો પબ્લિકે મોકો આપ્યો. કારણ કે અત્યારનો યુગ એવો છે કે માણસ સતત ટેન્શનમાં જીવે છે. કોઈક શારીરિક ટેન્શન હોય, કોઈને માનસિક ટેન્શન હોય, તો કોઈને આર્થિક ટેન્શન હોય. આજ આવા યુગની અંદર કોઈ માણસ હસી નથી શકતું, તો ત્યારે મને એક હાસ્ય કલાકાર તરીકે આજ બધાને હસાવવાનો મોકો મળ્યો છે. તો તમામ પ્રેક્ષકો જે મારી વાણીથી હસી શકે છે, તો હું મારા ખુદને હું બહુ ભાગ્યશાળી સમજું છું કે મને આજ તમને હસાવવાનો મોકો મળ્યો છે.
હા, બાકી અત્યારે કોઈને કંઈ કહેવા જેવું નથી. હા, હમણાં અમારા ગામમાં બે ગાંડા ભેગા થઈ ગયા. હા, એક ગાંડો બીજા ગાંડાને કે ये कुत्ता है, બીજો ગાંડો કે નહીં 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 ये कुत्ती है કે. તો બે જણા બાજવા માંડ્યા કે ये कुत्ता है ये कुत्ती है. એમાં ત્રીજો ગાંડો નીકળો. એ કે શું કરો છો? એ કે ये कहता है ये कुत्ता है, मैं कह रहा हूं ये कुत्ती है. તો ત્રીજો ગાંડો કે એમાં બાજવાનું ન હોય, થોડાક પાર્લેજીના બિસ્કિટ નાખો, ખાતો હશે તો કૂદતો હશે ને ખાતી હશે તો કૂદતી હશે કે. હા, આમ કરીને સમાધાન કરાય. તો આવા હાસ્યના બધા ફુવારા આપણે આજ ઉડાડવાના છે. હા, આમાં કોઈ પણ વ્યક્તિગત હાસ્ય આવે, કોઈને ધંધાકીય હાસ્ય આવે તો કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરી લેવી. કારણ કે એકલો આનંદ કરવા આજે આપણે બેઠા છીએ. કારણ કે આ બંધ બેસતી પાઘડી પહેરતા નહીં. આ પાઘડી નથી તમારા માપની. આ બંધ બેસતી પાઘડી પહેરતા નહીં. આ પાઘડી નથી તમારા માપની. અરે દુનિયામાં કોઈનો વિશ્વાસ કરતા નહીં. દુનિયા છે સ્વાર્થી ને પાપની. હસવું હોય તેટલું હસી લેજો આજે. હસવું હોય તેટલું હસી લેજો આજે. હાસ્યનું આ રૂડું ટાણું છે. કારણ કે પાઘડી મળતી નથી કોઈના માપની, અને હાસ્યની મિલકત નથી કોઈના બાપની. હા, તમે તાલી પાડી, ખૂબ ગમ્યું. હા, હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ તો એક કાકા પહેલી રોમાં બેઠા હતા. હા, દરેક જોક છે, દરેક શાયરી, દરેક વાતોમાં તાલીઓ પાડે. એટલે મને બહુ ગમ્યું. પ્રોગ્રામ પત્યો પછી કાકા આગળ ગયો. મેં કીધું કાકા તમે મારા એક જ કદરદાન હતા હો, વાતે વાતે તાલી પાડતા હતા. કાકા કે તાલી નહોતો પાડતો, મને ઊંઘ આવતી હતી એટલે આમામ આમામ કરતો હતો. તમને એમ થાય કે અમારા કલાકાર નગારિયા નો થાય, અમારા કલાકાર નગારિયા થઈ જાય. હા, હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ તો 5 મિનિટની થોડીક વાર હતી, બધું માઇક ને બધું સેટ થતું હતું. તો એક ભાઈ આવ્યો મને કે હરદીપભાઈ સોલંકી તમે? મેં કીધું હા. મને કે તમારો ક્રિયાક્રમ ક્યારે ચાલુ થવાનો કે? મેં કીધું કાર્યક્રમ બોલ ભાઈ. હા, હમણાં ભાવનગરમાં મારો પ્રોગ્રામ તો એક ભાઈ મને કે મારે માઇકમાં 2 શબ્દો કહેવા છે. એટલે હું કોઈ ના ન પાડું. હા, તો એ ભાઈ માઇક પકડીને કે ભાન વગરના ભાઈઓ તથા બહેનો. હવે મેં કીધું ભાવનગરના ભાઈઓ ને બહેનો આવે. હા, પણ માણસોને બોલતા નથી આવડતું, ક્યાં બોલવું કેવું બોલવું. હા, કારણ કે સમજણ વગરનું જીવો અને જીવો વરસ 1000. સમજણ વગરનું જીવો અને જીવો વરસ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો થઈ જાય બેડો પાર. કે છે ને કે માણસ કેટલું જીવે છે એ મહત્વનું નથી અત્યારે, પણ કેવું જીવે છે. હે, કે ગામડાની અંદર તમારે માણા ભેગો કરવો હોય તો જમણવાર જોઈ. તમારે ગામડાની અંદર જો તમારે માણસો ભેગા કરવા હોય ને તો જમણવાર જોઈ. મોટા સિટીમાં તમારે માણસો ભેગા કરવા હોય ને તો રવિવાર જોઈ. અને કુટુંબ ભેગું કરવું હોય ને તો તમારો સારો વ્યવહાર જોઈ. હા, અત્યારના યુગમાં એકતા નથી રહી. આજ એવા યુગમાં હું તમે જીવી રહ્યા છીએ. આજ કળિયુગ, ઘોર કળિયુગની અંદર આજ આપણે એકલો આનંદ કરવા માટે બેઠા છીએ. હા, ત્યારે મને યાદ આવે, હમણાં સુરેન્દ્રનગરની અંદર મારી દુકાન નીચે ઊભો હતો તો એક કાકા આવ્યા. મને કે ડોસીમાનું દવાખાનું ક્યાં આવ્યું? મેં કીધું કાકા આખા સુરેન્દ્રનગરની અંદર ડોસીમાનું દવાખાનું નથી. અરે મને કહું ગઈ વખતે જ આવ્યો તો ડોસીમાનું દવાખાનું છે જ તે કે. મેં કીધું કઈ કાર્ડ બાર્ડ હોય તો આપો તો મને ખબર પડે એડ્રેસ. હા, તો કાર્ડ આપ્યું કાકા ખીચામાં કાઢીને, તેની અંદર લખ્યું હતું ડોક્ટર સીમાનું દવાખાનું. મેં કીધું કાકા છૂટું પાડો. હા, મેં પેલા વાત કરી ને ક્યાં શું બોલવું એ ખબર નથી પડતી. હા, હમણાં મારા મિત્રના પપ્પાને એટેક આવ્યો તો હું ખબર કાઢવા જતો હતો. મારો ખાસ મિત્ર ગગો મને કે હાલો નરદીપભાઈ હું આવું. મેં કીધું જો કઈ બોલતો નહીં હો તો જ આવજે. મને કે ના ચૂપચાપ. તો એના પપ્પાને એટેક આવેલો, તમે ખબર કાઢવા ગયા. મેં ખબર પૂછી, મેં કીધું કેમ છે કાકા મજામાં આમ તે? પછી ગગાએ પૂછ્યું કે અંકલ તમારે કેટલામો એટેક હતો? એ કે બીજો હતો કે. તો કે બસ એક રહ્યો કે. એટલે ક્યાં બોલવું શું બોલવું એની મજા છે જિંદગીની અંદર. હા, સંસ્કૃતિ કોને કહેવાય? કે ભૂખ લાગી હોય ને તમે ખાવ
તો એને પ્રકૃતિ કહેવાય. ભૂખ લાગી હોય ને તમે ખાઓ તો એને પ્રકૃતિ કહેવાય, પણ ભૂખ ન લાગી હોય ને ખાઓ તો એને વિકૃતિ કહેવાય. પરંતુ 3 દિવસથી ભૂખ્યા હોય, થાળીમાં એક જ અનાજનો રોટલો હોય અને એ અનાજનો રોટલો તમારા ડેલી આવેલા ગરીબ કોઈ બાઈ ભાઈને આપી દો ને તો એ તમારી સંસ્કૃતિ કહેવાય. હા, કારણ કે આશા ઉપર પાણી ફરી જતા વાર નથી લાગતી અને કિનારે આવી પછી ડૂબી જતાય વાર નથી લાગતી. આશા ઉપર પાણી ફરી જતાય વાર નથી લાગતી અને કિનારે આવી પછી ડૂબી જતાય વાર નથી લાગતી. અરે જીતનો જલસો માણવાની ઉતાવળ ના કર દોસ્ત, કે જીતેલી બાજી હારી જતાય વાર નથી લાગતી. અરે બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર, કે માળાને પીખાઈ જતા વાર નથી લાગતી. તારી ઊંચાઈનું ના કભી માન ન કર, કે મિનારાને તૂટી જતા વાર નથી લાગતી. માણી લો હાસ્યની હરેક પળ તમે આજે, માણી લો હાસ્યની હરેક પળ તમે આજે, કે પછી આંખોને વિચે જતા વાર નથી લાગતી. આંખોને વિચે જતા વાર નથી લાગતી. હમણાં હું રાજકોટ પ્રોગ્રામ દેવા ટ્રેનમાં આવતો હતો. હા, તો મારી બાજુમાં 2 કાકા બેઠેલા, એક 70 વર્ષની આસપાસના હશે ને 75 વર્ષના હશે. હા, તો 10 મિનિટ થઈને તો આગલા સ્ટેશન એક સુંદર મજાની સ્ત્રી ચડી અમારા ડબ્બામાં. હા, અને બરાબર 2 કાકાની સામે આવીને બેઠી. એટલે થોડીક વાર થઈ ને એટલે કાકાએ વાતચીત ચાલુ કરી બેન હારે. હા, કારણ કે પુરુષનો સ્વભાવ રહ્યો ને, પુરુષ એકદમ ભોળો છે. હા, તરત પલટી જાય. હા, એટલે થોડી ઘણી વાતચીત ચાલુ કરી એટલે ઓલા બેને ઓલા કાકાને પૂછ્યું કે કાકા તમારી ઉંમર કેટલી કે? એટલે કાકા કે મારે બસ 40 વર્ષ કે. હા, 70 વર્ષના કાકા તો, કે મારે બેટા 40 વર્ષ કે. પછી બીજા કાકાને પૂછ્યું કે કાકા તમારી ઉંમર? એ કે મારા ઓનલી 35 કે, 35 વર્ષ કે. આ વાત કરતા હતા ઉપરથી ત્રીજા કાકા ધડીમ દેખાના પડ્યા. ઓલા બેન કે કાકા તમે? કે મારો જન્મ થયો. કાકાની મજા છે. એટલે તો કેવું પડે ને કે કિસને કહા બુઢ્ઢે ઇશ્ક નહીં કરતે, किसने कहा कि बुढ़े इश्क नहीं करते? अरे भाई साहब वो तो हम लोग कमीने हैं जो उन पे शक नहीं करते. हाँ, बाकी આપણા કાકા ક્યાંય પાછા ન પડે. હા, હમણાં અમારા કરશન કાકા અમેરિકામાં ગયા. હા, એમાં એક છોકરી ડૂબતી હતી ને બચાવી લીધી. બોલો. તો બીજા દિવસે ફંક્શન રાખ્યું, કાકાનું સન્માન કર્યું કે તમે અમારા દેશની છોકરીને બચાવી છે, 2 શબ્દ તમે બોલો. આવી રીતે માઇક ગોઠવું. તો કાકા માઇક પકડીને કે એ બધી વાત તો સાચી, સન્માનની બધી, પેલા મને ધક્કો કોને માર્યો ઈ કયો કે. પછી કાકાને અહીંયા ઇનામમાં ઘડિયાળ ગિફ્ટ આપી. હા, 12 વાગ્યા ને એટલે ચકલી બહાર નીકળે કે બાપુ 12 વાગ્યા. 1 વાગ્યા ને તો ચકલી બહાર નીકળે કે બાપુ 1 વાગ્યા. તો કાકા તો અમારા સુરેન્દ્રનગરમાં લઈ આવ્યા ને ટાવરના ચોક ઉપર ટીંગાડી દીધી ઘડિયાળ. તો 12 વાગ્યા ને ગામ ભેગું થાય કે ઓહો બાપુ 12 વાગ્યા. 1 વાગે ને કે બાપુ 1 વાગ્યા. આવી રીતે રોજ ભેગા થતા હતા. એમાં એક દી ઘડિયાળ બંધ થઈ ગઈ એટલે ગામવાળા બધા મૂંઝાણા. પણ અમારા કાકા ક્યાંય પાછા ન પડ્યો, કારણ કે કાઠિયાવાડી કાકા હતો. હા, પાછા ન પડ્યા. કાકા ઉપર ચડ્યા, આમ હળી હળી કરી અને ભાઈ ઘડિયાળ ચાલુ કરી નાખી. તો 12 વાગવાને બરોબર 15 સેકન્ડની વાર ને બધા ભેગા થઈ ગયા. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. પણ આ વખતે ચકલી બહાર આવીને કે બાપુ કેટલા વાગ્યા? હા, કારણ કે કરતા હોય તો કીજીએ ને અવડ ના કીજીએ કગ. આપણો જે ધંધો હોય જ કરાય. હા, ઘણા ધંધો મગજમાં કરી જાય. હા, અમારે સામે કાપડિયા રહ્યા ને આખો દી કાપડ ફાડતા 100 મીટર 200 મીટર. હા, તો ઊંઘમાં એમનું ધોતિયું ફાડવા માંડ્યા, લો 50 મીટર ને લો 100 મીટર. એમાં એના પત્ની જાગી ગયા કે 1 મીટર તમારા હાટું રાખો. ધંધો મગજમાં કરી જાય તો બહુ તકલીફ પડે. હા, હમણાં તે પતિ અડધી રાતે ઉતરીને પત્નીના વાળ ખેંચવા માંડ્યો. હા, લોહી લુહાણ કરી નાખી. તો પત્ની ડોક્ટર આગળ ગઈ કે મારા પતિએ બધા મારા વાળ ખેંચી નાખ્યા, મને લોહી લુહાણ કરી નાખી. એટલે ડોક્ટર તપાસીને કે તમારા પતિ ધંધો શેનો કરે છે? એ કે શ્રીફળ છોલવાનો ધંધો કરે છે કે. હા, ધંધાની મજા હશે. હા, હમણાં એક ભાઈ મને પૂછતા હતા, મને કે ચા ફાયદાકારક કે નુકસાનકારક? મેં કીધું કોક આપણને પીવડાવે તો ફાયદાકારક, અને આપણે કોકને પીવડાવી પડે હા તો નુકસાનકારક.
હમણાં તો એક સ્ત્રી મંદિરમાં ગઈ, આ ઝઘડો થયો છે પતિ પત્નીનો, એટલે પત્ની આગળ ગઈને પતિ વાંય વાંય આયલો આવે, એટલે પત્ની ભગવાનને પગે લાગીને કે હે પ્રભુ, જો મારા પતિનો વાંક હોય ને તો એને અત્યારે ને અત્યારે ઉપાડી લે, જો મારા પતિનો વાંક હોય તો એને અત્યારે ને અત્યારે ઉપાડી લે, અને જો મારો વાંક હોય ને તો હું અત્યારે ને અત્યારે વિધવા થઈ જાઉં. મરવાનું પતિને જ ને. હા, પણ બહેનોની બુદ્ધિને સલામ છે. હા હા, હમણાં જ એક યુવતી મંદિરમાં જઈને કે હે પ્રભુ, મારે કઈ નથી જોતું પણ મારા બાને હારો જમાઈ દેજે. વાહે મારો મિત્ર ગગો ઉભો તો કે હે પ્રભુ, એનું સાંભળજે. કારણ કે પ્રેમમાં પડે ને માણા. હા, એટલે શાયરીઓ ગાવા માંડ કે હસતી થી હસાતી થી રોતી થી રૂલાતી થી, હસતી થી हंसाती थी अरे रोती थी रुलाती थी, दिल में दर्द जगाती थी, लेकिन जब दूसरे के साथ भागी तब पता चला कि साली उल्लू बनाती थी. ઘણા પ્રેમમાં પડે ને પછી તો એવા ભંગાઈ જાય છે. હા હા હા, અને એવા ગમના ગીતો ગાવા માંડે, અને ગીતો કેવા થઈ ગયા છે અત્યારે. હા, मुंबई से गई पूना, पूना से गई दिल्ली, दिल्ली से गई पटना, फिर भी ना मिला सजना, तो सुकाम रखड़ेस. हमारा सूरजनगर में आई ले कईक बिचारा रखड़े से. हाँ, कईक पसंदगी मेड़वड़ा फॉर्म भर्या हजी नथी थातुं. आ मंदिर नी वात हालती थी. हमणे एक जगह आरती हालती थी तो बधा आरती में कोक आठाना मूके, कोक रुपयो मूके, कोक 5 रुपया मूके, बधा यथाशक्ति प्रमाणे आखी थाળી भराई गई, અને છેલ્લે એક 80 વર્ષના કાકા બેઠા હતા. હા, અહીંયા આરતી લઈને ગયા ને પૂજારી, તો કાકાએ આરતી લીધી અને જેટલા રૂપિયા હતા ને 70-80 રૂપિયા જેવા, એ બધા એમના ખીચા મૂકી દીધા જબાના. એટલે પૂજારી એમ કે કાકા હોની નોટ મૂકશે હમણાં. તો બધા રૂપિયા ખીચા મૂકીને કાકા તો માંડ્યા હાલવા. એટલે ઓલો પૂજારી કે કાકા રૂપિયાનું તમે શું કરશો? એ કે રૂપિયા કોના છે? એ કે ભગવાનના. એ કે તારી ઉંમર કેટલી? એ કે 50 વર્ષ. મારી કેટલી? એ કે કાકા તમારા 75-80 વર્ષ તો લાગે છે. એ કે તો ભગવાન આગળ પેલું કોણ જાશે? એ કે કાકા તમે જોઈ ને કે બસ કે હું હાથો હાથ આપી દઈશ કે. હવે આને તમે ક્યાં પહોંચો? હા, હમણાં એક જગ્યાએ સપ્તાહ બેઠી હતી. હા, તો એમાં સપ્તાહની અંદર બધા પૈસા વાળા માણસોએ સપ્તાહ બેહાડી હતી. હા, તો એક ભાઈ 4-4 કલાકે કપડાં બદલે. એક દિવસની અંદર 5 થી 6 વાર કપડાં બદલાવ્યા. બોલો. એટલે જે કથાકાર હતા ને, કથાકારે પૂછ્યું, એ કે આ તમે આટલી બધી વાર કપડાં બદલાવો છો, એનું કારણ શું? એટલે ઓલા ભાઈ કે બાપુ આમાં શું છે, કપડાં આપણે બદલાવીને એટલે આપણી પર્સનાલિટી સારી પડે. અને તેથી આપણા કથાકારે કીધું હતું, એ કે જો કપડાં પહેરવાથી તમારી પર્સનાલિટી પડતી હોય ને તો નાગા બાવાના દર્શન કરવા કોઈ જુનાગઢ ન જાય કે. હા, જો કપડાં જ પહેરવાથી પર્સનાલિટી પડતી હોય તો જુનાગઢ કોઈ જાય નહીં. હા, પણ હમણાં કેવું થયું, કોરોના કાળ આવી ગયો, અમારે કલાકારો બધા નવરા થઈ ગયા. હા, પ્રોગ્રામ કોઈને મળે નહીં. એટલે હું જ્યોતિષ આગળ ગયો. આમ તો જવું નહીં, પણ હવે શું કરી, કરમની કઠણાઈ હતી, પૈની પેદાઈશ નહીં, ઘડીની નવરાઈશ નહીં. એટલે હું જ્યોતિષ આગળ ગયો. જ્યોતિષને મેં કીધું જોવો ને પ્રોગ્રામનું કંઈક સેટિંગ કરો ને. તો જ્યોતિષ ક્યાંય ઉદીન રેખા જોયો, અડધી કલાક ઉદીન મારા હાથ જોયો, મને કે આમાં રેખા મળતી નથી કે. મેં કીધું તો અમિતાભ બચ્ચનને નથી મળી, મને ક્યાં મળવાની હતી. હા, પછી થોડીક વાર જોઈને મને કે તમે એક કામ કરો, જુનાગઢ નાગા બાવાના દર્શન કરી આવો, તમારે જો પ્રોગ્રામ ચાલુ થાય કે. એટલે હું તો એ જ રાતે ઠેલો ભરીને બસમાં બેસી ગયો જુનાગઢની. અને સવારના પોરમાં એ દામોદર કુંડ હતું, અહીંયા એક બાપુ નાગા બાવા બેઠા હતા, ને સીધો એમના પગમાં જ જઈને પડી ગયો. મેં કીધું બાપુ આશીર્વાદ આપો, બાપુ આશીર્વાદ આપો. તો ઓલા ભાઈ માંડ્યા મને પાટું મારવા. મને ક્યાંક શું કરેશ કે. મેં કીધું બાપુ આશીર્વાદ આપો, જ્યોતિષે કીધું છે કે નાગા બાવાના દર્શન કરી આવજો. મને કે હું નાગો બાવો નથી, હું આ કુંડમાં નાવા ગયો તો મારા કોઈ કપડાં લઈ ગયું છે. હવે આને તમે ક્યાં પહોંચો? એટલે કે છે કરતા હોય છો કે જે મેં પેલા કીધું ને, આપણને જે ધંધો ફાવતો હોય કરાય, આડો અવડો ધંધો ન કરાય. હા,
હમણાં અમારા ખાસ મિત્ર ગગાની વાત કરું, એને લગ્ન કર્યા પણ એની વહુ એટલી કાળી ડિબાંગ, આ કલર જાય તો પૈસા પાછા હો. રાત્રે બે માણા નીકળ્યા હોય ને તો આપણને એમ થાય ગગો એકલો જ નીકળો છે. હા, ઓરિજિનલ કલર હો, દાંત કાઢે તાર ખબર પડે કે ભાભી હારે છે. હા, હવે ઈ ગગાની વહુ એટલી કાળી ડિબાંગ, પાછી 3 હાબુથી નાય હો. પેલા હાબુથી બીજો હાબુ ધોવે, બીજા હાબુથી ત્રીજો હાબુ ધોવે અને ત્રીજા હાબુથી નાય, મેડી મિક્સ. હવે તમે વિચાર કરો, ઈ મેડી મિક્સ હાબુ કોલસા નડે કેવો થઈ જાય. હા, એક કલ્પના કરો તમે. નાઈ નો વાંધો નથી આપણને, પણ નાતા નાતા પાછી ગીત ગાય ગગાની વહુ કે પાણી में जले मेरा गोरा बदन, गोरा बदन. તા ગગો બહારથી ગીત ગાય કે ધીરે ધીરે બોલ કોઈ સુનના લે, સુનના લે કોઈ સુનના લે. આ કાળો કાળો રગડો નીકળે છે. હા, એટલે પાછી વળી જાય. હા, હમણાં તે પત્નીના પતિને કે આપણે કોરોનાનો આ લોકડાઉન પતી જાય ને એટલે આપણે મકાન બદલાઈ નાખવું છો કે. એનો વર કે ભાઈ ધંધા નથી, માંડ એકા ભાડાનું મકાન મળ્યું છે, તારે મકાન બદલાવાનું કારણ શું છે? ઈ કે ઓલા સામેવાળા રામજીભાઈ રહ્યા ને રોજ હવાર પડે ને મને ફ્લેન્કીસ આપે છે, કે રોજ હવાર પડે ને મને ફ્લેન્કીસ આપે છે. ત્યારે એના વરે કીધું ગાંડી ઈ ફ્લેન્કીસ નથી આપતી, મારી આગળ રોજ બીડી માગે છે, બીડી. આને તમે ક્યાં પાછા બોલો. હા, હમણાં ગગાએ નવું ઘર લીધું. હા, તો પડદા નહોતા કરાવ્યા. અઠવાડિયું થયું ને તો ગગાની વહુ ગગાને કે આપણે છે ને કે પડદા નખાવા પડશે. કે ગગો કે પણ તારે પડદા શું લેવા નખાવા છે? એ રોજ મારી સામું જોવાની કોશિશ કરે છે. કે એટલે ગગો કે તને જોઈ ખરા? એ કે ના. એ કે મોઢું દેખાડ દે, પડદા ઈ નખાવશે. પણ મજા છે, સેવાનું કાર્ય જે થતું હોય કરાય. હા, હમણાં અમારો ગગો પરસેવો હતો. મેં કીધું આટલો બધો પરસેવો છે ને વળ્યો. મને કે એક બેન ને અંધ બેન હતા, એને રોડ ક્રોસ કરાવ્યો ને એમાં આટલો પરસેવો વળ્યો. મેં કીધું અંધ બેન ને તે રોડ ક્રોસ કરાવ્યો, વાત સાચી તારી, સારી વાત કહેવાય, તે સેવાનું કાર્ય કરાયું. પણ રોડ ક્રોસ કરવામાં આટલો બધો પરસેવો કેમ વળ્યો તને? મને કે ઈ બેન ને નહોતું જાવું ને પરાણે લઈ ગયો. કે આને તમે ક્યાં પહોંચો? પણ બહુ અઘરી આઈટમ છો. હમણાં ગગાનો એક્સિડન્ટ થઈ ગયો, બોલો, ખટારા હારે ભડકાણો તો માંડ બેચ્યો. તો હું દવાખાને ખબર કાઢવા ગયો તો પગ લટકાતો હતો ને હાથ લટકાતો હતો ને હું અહીંયા ગયો ને તો રોવા માંડ્યો. મેં કીધું રોવાય નહીં, ભગવાન માતાજીની દયા કે તું બચી ગયો, નકર તારા એક્સિડન્ટમાં કોઈ બચે નહીં આવા એક્સિડન્ટમાં. મને કે એવું નથી હરદીપભાઈ, ઈ ખટારા ઉપર લખ્યું તું ફિર મિલેંગે. હવે આને તમે ક્યાં પહોંચો? આને મોંઘવારી નડે. હા, ઈ ખબર કાઢીને બહાર જતો તો ઉપર એક બેન મને આમામ કરે. હા, આમામ કરે. એટલે મેં કીધું મારું કઈ કામ હશે, મારો પ્રોગ્રામ જોયો હશે એટલે મને બોલાવતા હશે. તો હું બેનને મળવા જતો તો એક નર્સ કે કઈ બાજુ? મેં કીધું ઓલા બેન જો મને બોલાવે છે. મને કે બોલાવતા નથી, એ બેનની આંગળીઓ ભાંગી ગઈ છે, ડોક્ટરે કસરત કરવાનું કીધું છે. એટલે આમાં ઘણી વાર એવું થાય, આંખે દેખાય એ સાચું નથી હોતું ને કાને સંભળાય એ સાચું નથી હોતું. હા, અને અત્યારે તો સિરિયલે જે ઉપાડા લીધા છે, હા ઓલી અનુપમા સિરિયલ, આપણે કોઈનો વિરોધ નથી કરતા. હા, અનુપમા સિરિયલ અત્યારે હોટ ફેવરિટ થઈ ગઈ છે. એમાં માણસો તો જોવે પણ ભિખારી હવે તો જોતા થઈ ગયા. હા, તો હમણાં એક ભિખારી એક શેઠના ઘરે જઈને કે ભગવાન કે નામ पे अपनी पत्नी दे दे, भगवान के नाम पे अपनी पत्नी दे दे, अपनी नहीं तो दूसरे की दे दे, भगवान तुम्हें एक के बदले 2 देंगा, अनुपमा के साथ काव्या फ्री देंगा. પણ સિરિયલોની મજા છે. હા, સિરિયલોમાં કોઈ દી તારક મહેતાની અંદર જેવું બતાવે છે કે હારા પાડોશ હોય એવું કોઈ દી રિયલ લાઈફમાં બનતું નથી. અને સ્ટાર પ્લસની અંદર બતાવે છે કે જેટલા સગા સંબંધી ખરાબ હોય એવું કોઈ દિવસ હોતું નથી. પરંતુ આપણે કોઈનો વિરોધ નથી, કારણ કે દરેક ચેનલ્સ પોતપોતાના રીતે મનોરંજન કરવા માટે બેઠા હોય છે. હા, કારણ કે
હમણાં અમારા સુરેન્દ્રનગરની અંદર એક ડોશીમાં દુકાન આગળ ઊભા હતા, બાંધણીની દુકાન આગળ. આમ કરીને જોવે, આમ કરીને જોવે, 3 કલાક સુધીને બાંધણીની દુકાન સામે ઊભા રહ્યા. પછી મારાથી ન રહેવાનું. મેં કીધું, માજી આ બાંધણીની દુકાન સામે તમે શું કરો છો? મને કે બટ્ટા જો આની ઉપર જ લખ્યું છે કે બાંધણી મળશે. મેં કીધું, માજી છૂટું પાડો. હા, બાંધણી મળશે નથી લખ્યું, બાંધણી મળશે. ઉપરનો લીટી ભૂસાઈ ગઈ છે એનું ટપકું. હા, હવે આને તમે ક્યાં પહોંચો? હા, હમણાં અમેરિકા મારો પ્રોગ્રામ હતો, તો કરશન કાકાને હારે લઈ ગયો તો હોટલમાં રોકાણા. એમાં અમારા રૂમની એક્ઝેક્ટ સામે એક યુરોપિયન હતો. હા, તો અમે બરોબર તૈયાર થઈને પ્રોગ્રામ થવાની તૈયારી હતી, અમે બહાર નીકળ્યા અને એટલી જ વારમાં યુરોપિયન એ કરશન કાકાને જોઈ ગયો. હા, અમારા કરશન કાકાએ માથે પાઘડી બાગડી બાંધેલી. એટલે યુરોપિયન તરત કરશન કાકાને કે ગુડ મોર્નિંગ. હવે કરશન કાકા ગુડ મોર્નિંગમાં સમજ્યા નહીં. એટલે કરશન કાકાને એમ કે મારું નામ પૂછે. એટલે કરશન કાકા કે કરશન રામજી. ઓહો હો, યુરોપિયન હોય ગયો. આવી રીતે પાછા બીજે દી મળ્યા. ઓલો યુરોપિયન કે ગુડ મોર્નિંગ. અમારા કરશન કાકા કે કરશન રામજી કે. આવી રીતે 2-3 દી આવેલું ને એટલે યુરોપિયનને એમ થયું કે અમારું બધું કંઈ ખબર નથી પડતી. એટલે મને કરશનભાઈ પૂછ્યું, મને કે આવડા શું પૂછે છે કે? મેં કીધું, એ તમને એમ પૂછે છે કે ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાત, અને તમે તમારું નામ બોલો છો. કરશન કાકા કે કઈ વાંધો નહીં, કાલ સવારે હું એને સામેથી ગુડ મોર્નિંગ કહીશ કે. એટલે ત્રીજા દિવસે સવારે યુરોપિયને બાયણું ખોલ્યું ને તો કાકા અમારા સામેથી કીધું કે ગુડ મોર્નિંગ. તો યુરોપિયન કે કરશન રામજી, કરશન રામજી. પણ મજા હશે યુરોપિયનની મજા હશે. હા, હમણાં એક યુરોપિયન અમારા સુરેન્દ્રનગરમાં આવ્યો હતો. હા, તો ભોગાવો જોઈને મને કે નાઈસ નાઈસ. મેં કીધું નાઈસ નહીં, ડૂબી જાઈશ. હા, બહુ ઊંડું છે. હા, મને કે હરદીપભાઈ તમારા સુરેન્દ્રનગરના માણસો તો ડિસિપ્લિન વાળા, પણ તમારા માણસો ને ઢોરાય ડિસિપ્લિન વાળા. મેં કીધું, એ તો છે જ તે, માણસો તો ડિસિપ્લિન વાળા, પણ તું ઢોરામાં ક્યાં ડિસિપ્લિન ભાળી ગયો? મને કે ભીત ઉપર પોદડા કેવા લાઇનસર કર્યા છે. હા, હવે આને તમે ક્યાં પહોંચો? હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા. હા, ચૂંટણીનું બધું નજીક છે ને. नेताजी भाषण करता था कि हीरे को हीरा काटता है, लोहे को लोहा काटता है. हीरे को हीरा काटता है, लोहे को लोहा काटता है. એમાં કૂતરું એવું નેતાજીને કઈડી ગયું. હમણાં તે એક નેતાજીએ એમનું ઓલું આવે ને સિમ્બોલ, સાયકલ રાખી હતી. આ તો ભાષણ કર્યું. એ કે મારા વાલા ભાઈઓ ને બહેનો, સાયકલને વોટ આપીને મને વિજય બનાવજો. આ ગામની અંદર હું તમામ તમારા કાર્યો પૂરો કરીશ. આવી રીતે ભાષણ કરીને નીચે હતા. એમાં 80 વર્ષના માજી દાંતે મંજન દેતા હતા. ઓલા નેતાજી કે માજી સાયકલનું ધ્યાન રાખજો. માજી કે હું નહીં રાખું, તાળું દેતો જા. હમણાં તો એક નેતાજીએ ગામમાં ભાષણ ચાલુ કર્યું. એ કે તમારા ગામમાં જે નહીં હોય ને એ બધી વસ્તુ હું પૂરી કરીશ. તો એક ભાઈ ઊભા થયા. એ કે સાહેબ નેતાજી, અમારા ગામમાં કે પાણી નથી. પાણી નથી, મને તમે ચૂંટીને લાવો, 5 વર્ષની અંદર ઘરે ઘરે નળ આપી દઈશ, જાઓ કે. તો બધા તાલીઓ પાડવા માંડ્યા, વાહ નેતાજી વાહ. પછી બીજા ઊભા થયા. અમારા ગગો ઊભો થયો. એ કે નેતાજી, અમારા ગામમાં એક સારું સ્મશાન નથી કે. હવે નેતાજીને શું ફિટ કરેલું બધું કે આટલું આટલું જ બોલવું. હા, નેતાજી કે કઈ વાંધો નહીં, મને વોટ આપીને વિજય બનાવો, 5 વર્ષની અંદર ઘરે ઘરે સ્મશાન બનાવી દઈશ. આને તમે ક્યાં પહોંચો? હમણાં એક નેતાજી ગુજરી ગયા. હા, તો હજારો માણસો સ્મશાન યાત્રામાં ગયા. કોક હારાઈ ગયા હોય, કોક વિરોધ પક્ષ વાળા ગયા હોય, કોક આડોશી પાડોશી સગા સંબંધી બધા જાય. તો નેતાજીને હુવડાયો, કચકચાઈને બાંધો, પણ કોઈ હિસાબે નેતા હળગે નહીં. હા, પછી કોકે કીધું કે ભાઈ ચોખ્ખું ઘી લાવો. તો અમૂલનું 10 લીટરનું ચોખ્ખું ઘી રેડ્યું નેતાજીના માથે, પણ નેતાજી હળગે નહીં. પછી એક વિરોધ પક્ષનો નેતા બોલ્યો કે આમાં ખુરશી નાખો, ખુરશી કે. અને જેવી ખુરશી નાખીને સાહેબ, હા, નેતાજી ભડબડ ભડબડ હળગવા માંડ્યા. હા, કારણ કે અત્યારે આપણે એવા યુગમાં જીવી છે. એક ભાઈ મને પૂછતા હતા કે રામ રાજ્ય ક્યારે આવશે. મેં કીધું બહેનોમાંથી ફેશન અને પુરુષોમાંથી વ્યસન. હા,
આ બે વસ્તુ વહી જાય ને તો રામ રાજ્ય દૂર નથી. પણ અત્યારે વ્યસન અને ફેશનની શું વાત કરી. હા, હમણાં તે કાકા સિગરેટ પીતા હતા. મેં કીધું કઈ સિગરેટ? મને કે 2 સ્ક્વેર. એટલે હું માથું ખંજોડવા માંડ્યો. મેં કીધું કાકા 4 સ્ક્વેર તો સાંભળ્યું છે, હું પીતો નથી, પણ મેં નામ સાંભળ્યું 4 સ્ક્વેર સિગરેટ આવે, પણ 2 સ્ક્વેર એટલે શું? મને કે 4 સ્ક્વેરનું ઠૂઠું. હવે ઈ કાકા ઠૂઠા પીને ગામને સલાહ દેતા હોય કે આ મોદીની બધા ટકશે નહીં. હવે ભાઈ તારું તારા ઘરમાં નથી હાલતું. હા, પણ આને કોણ સમજાવે. હા, પણ કાકાની મજા હશે હો. અને બહેનોએ જે ફેશનનો ઉપાડો લીધો છે, હા 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 હા, એ નેણો જે હોરાઈને આવે, હા, આઈબ્રો કે નહીં ને શું કે, હા, આપણને બહુ આમાં ખબર પડતી નથી. હા, એક ભાઈ મને પૂછતા છે કે બહેનો વારંવાર બ્યુટી પાર્લરમાં કેમ જાતા હશે. હા, 15 દિન 20 દી થાય ને એટલે બ્યુટી પાર્લરમાં, 15 દિન 20 દી થાય ને એટલે બ્યુટી પાર્લરમાં. મેં કીધું ગાડી જેમ જૂની થાય ને એમ ગેરેજમાં વધારે જાય. પણ મજા હશે બ્યુટી પાર્લરની, મજા હશે. હા, હમણાં તો એક કાકા કાકીની 50મી એનિવર્સરી હતી. હા, તો 50મી એનિવર્સરી હતી ને તો કાકી આટલા વરામાં કોઈ બ્યુટી પાર્લરમાં ગયેલા નહીં. અને પહેલી વાર બ્યુટી પાર્લરમાં ગયા અને કાકીને જે તૈયાર કરીને બહાર લાવ્યા ને, કાકા ઓળખી ન હોય કે હો. તો કાકી બહાર આવીને કાકાને કે હાલો ઘરે, કે કાકા કે ના હો, કે મારી વહુ અંદર છે. કાકી કે હું જ છું. હા હા હા, બ્યુટી પાર્લરની તો વાત નથી. હા, હમણાં એક બેન વજન કરવા બેઠા હતા. હા, વજન કર્યો 70 કિલો થયો. એમાં વરસાદ આવ્યો ને તો 65 કિલો થઈ ગયો. અને ફેશનની તો શું વાત કરું. હા, બહેનો આપણા બધા કપડાં પહેરે, પેન્ટ પહેરે, ટી શર્ટ પહેરે, હા, જીન્સ પહેરે. છેલ્લે કે આપણો કાકાનો લેંગો વૈદો તો એ પ્લાઝા બનીને પહેરી લીધો. હા, પણ એકય પુરુષ ચણિયા ચોળી પહેરીને નીકળો એના દાખલા નથી. હા, કારણ કે પુરુષની જન્મજાત કલાકાર છે. હા, ઘરમાં જ રામ જેવો બેઠો હો, બહાર જાય ને એટલે તરત કાનુડો થઈ જાય. હા, બેન દેખાતા નથી. ઓલી કે ક્યાંથી દેખાય, પહેલી વાર તું જ જોવા આવ્યો તો અભાગ્ય હજી નથી થતું. હા, આ યુટ્યુબ થી માધ્યમથી જેટલા લોકો મને સાંભળે છે બધાને એક સલાહ છે, કોઈની સલાહ ન લેવી. હા, વગર માયકી સલાહ કોઈની ન લેવી. હા, કારણ કે જે ઘરમાં વડીલોની સલાહ લેવાતી હોય ને એ ઘરમાં કોઈ દી વકીલની સલાહ લેવાની જરૂર ન પડે. તમારે સલાહ લેવી હોય તો વડીલની લો. કે જે ઘરમાં વડીલોની સલાહ લેવાતી હોય ને એ ઘરમાં વકીલોની સલાહ ન લેવી પડે. તમારો બગડેલો કેસ કદાચ વકીલ સુધારી શકે, પણ વડીલોની સલાહ હશે ને તો તમારો કેસ બગડવા જ નહીં દે. હા, તમારા ઘરે જે તમારા મા બાપ હોય, તમારા બા દાદા હોય, એના આશીર્વાદ લઈને જાઓ, તમે કોઈ કાર્યમાં પાછા ના પડો. હા, પણ અત્યારે કેવું છે, બધું ફેશનેબલ થઈ ગયું છે. હા, આજનો યુગ એવો થઈ ગયો, ફેશનેબલ યુગ થઈ ગયો. હા, હમણાં તો એક બેનના ઘરે ગયો હતી, બેને આમ આડો હેથો પૂર્યો હતો. મેં કીધું બેન આ આડો હેથો હું કામ પૂર્યો? મન કે તમારા ભાઈ હમણાં આઉટલાઈને છે ને. હમણાં તો એક બેનના ઘરે ગયો તો લાલ કલરનો હેથો હતો. લાલ તો હોય, લીલા કલરનો પૂર્યો હતો. મેં કીધું બેન આ લીલા કલરનો હેથો કેમ? મન કે તમારા ભાઈ રેલવેમાં છે ને. લાલ સિગ્નલ જો પાછા વયા જાય. બહેનોની મજા છે. હા, પેલા મોટા ચાંદલા કરતા હતા બહેનો, કે ચાંદલા રહ્યા ને એ એક એના પતિનું પ્રતીક હતું. પણ હવે તો બધા પ્લાસ્ટિકિયા ચાંદલા થઈ ગયા. હા, અને એમાં ઘણા તો બબે લગાડે છે. હા, બે લગાડે અહીંયા વાંધો નથી, ચાંદલા પાછા કાઢીને એ નળે ટીંગાડ દે. હા, પછી કે તમારા ભાઈને શરદી બહુ થઈ ગઈ છે. એટલે શરદી જ થઈ જાય ને. હા, આખી રાત વિચારો ટપકતા નળમાં ટીંગાઈ રહે. પણ મજા છે ફેશનની યુગની આની અંદર. હા, બહેનોની અંદર જેટલું હાસ્ય મળે એટલું ક્યાંય નથી મળતું. હા, હમણાં બે બહેનો કીટી પાર્ટીમાં જતા હતા. હા, તો કીટી પાર્ટીમાં જતા હતા, એક ત્રીજી બેન વચ્ચે રસ્તામાં મળી કે હાલ તારે નથી આવું? એ કે ના ના એમ બીજી કે. બહેનોને પાછું ઇંગ્લિશનો બહુ શોખ. હા, કારણ કે છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં બિહાડ્યા હોય ને એટલે થોડોક વટ પાડે.
હા, તે બે બેનો કીટી પાર્ટીમાં જતા તેમાં ત્રીજા બેન હામાં મેળા કે હાલ તારે નથી આવું, એ કે નો નો આઈ એમ બીજી કે તા એક બોલી કે એવું કઈ ન હોય, હું તાર ભાઈ ત્રીજી છું તોય જાઉં છું. પણ મજા છે ઇંગ્લિશની વાત કરી, બહેનો જે ઇંગ્લિશ બોલે. હા, હમણાં અમારા બાજુવાળા રમીલા બેન આખું પેંડાનું બોક્સ લઈને આવ્યા. મને બહુ નવાઈ લાગી ગયા. રમીલા બેન કોઈ દી કોઈને પાણીનો ગ્લાસ ન પાય અને આજે આખું પેંડાનું બોક્સ લઈને આવ્યા. મેં કીધું શેનું પેંડાનું બોક્સ? મને કે તમારા ભાઈ ઓફિસમાં કાલ પ્રેગ્નેન્ટ થઈ ગયા. હવે પરમાનન્ટ નું પ્રેગ્નેન્ટ કરી દે ઈ આપણા દેશની નારી છે. પણ આ તો બધી હાસ્યની વાત છે. હા, બાકી સ્ત્રી રહ્યું ને એ એક શક્તિ છે. સ્ત્રીની અંદર એક શક્તિ છે. હું આવી રીતે હારી હારી વાત કરતો તો એક ભાઈ ઉભા થયા, સ્ત્રી શક્તિ છે તો પુરુષ શું? મેં કીધું ઈ સહન શક્તિ. આ છોકરા ઉભા થયા કે અમે, મેં કીધું યથાશક્તિ. છોકરા છે ને યથાશક્તિ. છોકરા ખરેખર ભગવાનનું રૂપ છે, પણ એક બે હોય તો. હા, હમણાં જ એક બેન 6 છોકરા લઈને બસમાં ચડ્યા. ઓલો કંડક્ટર કે બેન અડધા તો ઘરે રાખતા હોય. ઓલા બેન કે અડધા ઘરે જ છે. પણ આ મજા છે બેન કે થોડુંક તમે જતું કરો અને થોડુંક હું જતું કરું. થોડુંક તમે જતું કરો, થોડુંક હું જતું કરું. છતાં વિશ્વાસ ન આવતો હોય તો લાવો નીચે સહી કરું, લાવો નીચે સહી કરું. આજ એવા યુગમાં, આવા યુગની અંદર આજે બધાના મોઢા ઉપર આ હાસ્યના છોડ ઉછળી રહ્યા છે, જોઈને ખૂબ જ આનંદ થાય છે. હા, કારણ કે અમારું કાર્ય છે એક હાસ્ય કલાકાર તરીકે દરેકને હસાવવાનું, અને એવા યુગની અંદર આજે તમે બધા હસી રહ્યા છો. હા, કારણ કે કલાકાર કોઈ દિવસ મોટો હોતો જ નથી. અમને ઘણા કે તમે બહુ મોટા કલાકાર, તમે નાના કલાકાર, પણ કલાકાર કોઈ દિવસ કોઈ નાનો કે મોટો હોતો જ નથી. મોટા તો પ્રેક્ષકો છે જે અહીંયા બધા બેઠા છે, તેમજ યુટ્યુબની અંદર અમને બધા નિહાળી રહ્યા છે કે તમે આટલો બધો પ્રેમ આપો છો અમને, તમે આટલો બધો પ્રેમ, સહકાર અને સાથ આપો છો, ત્યારે જ અમે કલાકારો અમારા ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યા છીએ. તો આની અંદર તમે બધાએ જે અમને સાથ સહકાર આપ્યો છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભગવાન.